આ ઘરને તો ઉકરડો કરી મૂક્યો છે. હા હા, કોઈક બહારનું આવે ને જોવે તો શું કે મૂકવું મારે છે. મસાલાના ડબ્બા ખુલ્લા. શું કરો છો તમે? હા, કબાટ સાફ કરો. આ જો ઉકરડો છે. તમારે જ કરવો પડશે. તો કોણ કરે બીજું? કેમ કોણ કરે એટલે? કોપી છે ને. શોભાનો ગાંઠિયો અને શણગારનો મૂર્તિ, બસ આખો દી શણગાર સજીને બેસી રહેવાનું. તો અશોકને કહી દો ને, એમ પણ એને રાખ્યો છે તો કંઈ કામ કરવા માટે જ રાખ્યો છે ને. એ કામ કરી શકે ને, સાફ સફાઈ તો એ કરે જ છે ને. તમે રસોડામાં પગ નથી મૂકવા દેતા. અશોક આ ઘરનો નોકર છે અને એને ખાલી આ કચરા પોતા ઝાડુ ને એ કરવા માટે રાખ્યો છે. રસોડાની રાણી તો ઘરની વહુ કહેવાય, જે આપણા ઘરમાં તો છે નહીં. અને આ જો આ દેખાય જ ને તમે, બધું આમને આમ પડ્યું છે. વાસણ પણ જો પર બધું ગંદકી. આ શું છે? હું વિચારું છું કે હું શરૂઆત ક્યાંથી કરું, અને કરીશ ને તો 2 કલાકે હું નવરી નહીં પડું. કોપી કરે છે શું તો? આખો દી એના રૂમમાં એસી ચાલુ કરીને પડી રહી છે. આ વખતે બિલ કેટલું આવ્યું ખબર? 8,566 રૂપિયા. હવે કોણ વાપરે છે? એ બેન આખો દી પડી રહે એમાં. અને હા, તારી ગાડીનો અવાજ આવે ને એટલે દોડતી આવશે અને કરવા માંડશે કામ. તને તો લાગશે ઓહો, મારી બૈરી કેટલું કામ કરે, બિચારી થાકી જતી હશે. મને નહોતી ખબર કે હું ઘરે હાજર ના હોઉં તો કોપી ઘરના કોઈ કામ નહીં કરતી હોય. પણ તમે કંઈ કહેતા નથી. ના, સાંભળે છે મારું? મારી સામે નથી આવતી. તું અહીંયાથી ઓફિસે જવા નીકળે અને એ એની રૂમમાં જાય, પછી હરામ બરાબર મારી સામે આવે તો અરે જમવાય નથી બેસતી મારી હારે. થાળીમાં પીરસીને ટીવીની સામે બેસી જાય એસી રૂમમાં. મમ્મી તમારે રોકાય ને એને, રોકાય એને અને કહેવાય કે હા ઘરની બહુ છે તું અને તારે આ બધું કામ કરવાનું હોય, નહીં કે મારે. તમે શું કામ કરો છો? તમે કામ કરો છો ત્યારે એ નથી કરતી ને. સોંપી દો એકવાર બધું કામ એને. તને શું લાગે છે હું કાંઈ બોલી જ નહીં હો? સામ દામ દંડ ભેદ બધી રીતે એને કહી જોયું, પણ એ કે મારાથી કામ નહીં થાય. અને પણ પાછો તું આવે ત્યારે તો ઓહો હો એવી રીતે કામ કરે કે જાણે થાકી જતી હશે બિચારી, આખો દિવસ કામ કરી. એકવાર અશોકને પૂછી જોજો કે રસોડામાં કોણ હોય, ઘરના કામ કોણ કરે. આ બધા ખાના જો કેવા પડ્યા છે આ તારી નજરામાં છે કે સાફ. મારે ક્યાંથી શરૂઆત કરવી? ત્યારે રૂમમાં સુધી હશે. હા, અને તું કાંઈ કહી નથી શકતો, મોઢાનો મોડો. એટલે એ બેનને લાગુ ફાવ્યું. એને ખબર છે કે હું એને કાંઈ કહીશ નહીં. શું કામ કહું? હું શું કામ અળખામણી થાવ? કરી નાખું છું જાતે. હું કહું છું એને. જા પથ્થર પર પાણી રેડે, કાંઈ ફરક નહીં પડે. કોપી. હા બોલો. શું માંડ્યું છે તે આ બધું? શું થયું છે હવે? કેમ તને ખબર નથી કે તું શું કરી રહી છે? આ મમ્મી રસોડામાં કામ કરે છે અને તું આરામ કરતી હતી. આરામ? હા, અરે હું કપડાં સુકવવા ગઈ હતી, આરામ ક્યાંથી કરું અત્યારે? ખોટું નહીં બોલ. મમ્મીએ બધી જ વાત કરી છે મને. આદિત્ય હું સાચું કહું છું. જોઈ આવો ઉપર અગાશીમાં જઈને કપડાં સુકવ્યા છે કે નહીં. જોઈ ગઈશ કે હું બહારથી આવ્યો છું એટલે કદાચ કપડાં સુકવા જતી રહીશ. મમ્મીએ કહ્યું મને કે તું ઘરે હોય ત્યાં સુધી બધું કામ બરાબર કરશે. તું જેવો ઘરની બહાર જા એટલે એ આરામથી તું રૂમમાં જઈને આરામ કરે છે, ટીવી જુએ છે. બીજું કંઈ કામ તો તારે કરવાનું હોતું નથી, બધું કામ મમ્મી કરે છે. એટલે આ બધું હવે તમને મમ્મી ચડાવે છે અને તમે ચડી જાઓ છો. મેં કહ્યું ને એક વાર તને, તું ખોટી છે અને મમ્મી સાચા છે. મમ્મી જ સાચા હોય હંમેશા એવું નથી હોતું. ક્યારેક જોવાય ઘરમાં એવો બધો ડાઉટ હોય ને તો ઓફિસે જવાના બહાને પાછું ઘરે અવાય ને ચેક કરાય. આવી બૈરાઓની વાતમાં પડવું હોય ને તો અરે હું જ્યારે પણ ફોન કરું છું ત્યારે તારા હાથમાં ફોન તો હોય જ છે ને. તરત ઉપાડી લે છે. હા, 1-2 રિંગ વાગે અને કદાચ 1-2 વાર ન ઉપાડે તો મને એમ થાય કે તું કોઈ કામ કરતી હશે, પણ એવું તો ક્યારેય નથી બન્યું. માણસ ફોન ના ઉપાડે ને તો એવો ડાઉટ થાય કે એવી તો ક્યાં ખોવાઈ ગઈ હશે.
ફોન ઉપાડું તો પણ પ્રોબ્લેમ. એનો મતલબ સીધો છે કે તમે નિરાંતે આરામ કરતા હશો, ફોન ઘુમાડતા હશો, એટલા માટે પહેલી જ રિંગે ફોન ઉપડી જાય. અચ્છા, અને આટલા મોટા ઘરનું કામ તમારા મમ્મી એકલા કરી લે છે? અશોક છે ને, અશોક બાકી બધા કામ સંભાળી લે છે. હા, તારે રસોડાના કામ કરવા પડે, જેમાં પણ પ્રોબ્લેમ આવે છે. અશોકભાઈ જ જો કામ કરતા હોય તો અમારે કામ કરવાની જરૂર જ નથી ને મમ્મીને ફરિયાદ કરવાની જરૂર નથી. આવડા મોટા ઘરમાં એકલા અશોકભાઈ ના પહોંચી વળે. હું અને અશોકભાઈ મળીને જ બધા કામ કરીએ છીએ. ગોપી, હવે સમજી જા. હા, હા, અશોકભાઈ ના હોત તો શું કરત? અરે ના હોત તો કામ કરત જ ને. એવી રીતે વાત કરો છો કે જાણે હું કામચોર હોય. કામચોર જ છો તો. કોઈ દિવસ તને એમ થયું છે કે મમ્મીને નિરાંતે આરામ કરવા માટે કહું કે બેસો તમે શાંતિથી? મેં એમને ક્યારે બેસેલા તો જોયા જ નથી. કઈ ને કઈ કામ કરતા જ હોય છે. ક્યારેક એમને પણ આરામ આપને. એમને કહે કે શાંતિથી બેસો, સત્સંગમાં જાઓ. એમને છે શોખ જવાનું કશે સત્સંગમાં, મંદિરમાં ક્યાંય જવું ગમે છે? બસ આખો દિવસ ઘરમાં હું કામ કરું ને ત્યાં આવીને ફાંફા માર્યા કરશે કે કામ બરાબર કરું છું કે નહીં. અને તમે પણ છો કે મારા પર જ બબડો છો? હા તો બબડે જ ને. હા, છેલ્લી વાર કહી દઉં છું તને, હવે પછી તારી ફરિયાદ ના આવી જોઈએ. આ બધા કામ તું જ કરીશ. અને રહી વાત કે મમ્મીને કોઈ શોખ નથી એવું માને છે, તું કહીશ ને તો તારી વાત માનશે. એમને એમ થાય કે લાવ હું કરી નાખું, ગોપી પાસે ક્યાં બધું કામ કરાવું, એટલે એ તને મદદ કરાવે છે. તું એ મદદનો ફાયદો ઉઠાવે છે. કરાવે છે મદદ, પણ કાન પણ તમારા જ ભરે છે ને. કાન નથી ભરતા. આ વાત છે ને તારા મગજમાંથી કાઢી નાખજે. જ્યારે જુઓ ત્યારે કંઈ પણ તને કહેવા આવું એટલે મમ્મી ઉપર વાંક ઢોળી દેવાનો. વાંક શું ઢોળવાની વાત છે? જ્યારે હોય ત્યારે મમ્મી એક શબ્દ બોલે ને તમે આવીને મને 10 શબ્દ બોલો છો. સાચું શું છે, ખોટું શું છે જાણ્યા વિના જ ચાલુ થઈ જાય. તકલીફ પડે છે તને. સાચું કહીએ છે ને તને તકલીફ પડે છે. તને કંઈ કહેવાનું નહીં. હા, તારે જેમ રહેવું છે એમ રહેવા દે, એ તો વાંધો નથી તને. તમે મમ્મીને કહેજો કે કોઈ જ કામ ના કરે. હું જાતે બધા જ કામ કરી લઈશ. રસોડામાં પગ ના મૂકે. હું એમને જ્યાં બેઠા હશે ને ત્યાં જ થાળી, ચા, પાણી બધું જ પહોંચાડી દઈશ. હા તો ઠીક છે, કઈ વાંધો નહીં. હા, હવે તેવું જ થશે. હવે હું પણ જોઉં છું કે તું કેટલું કામ કરે છે. બૈરાઓની વાતમાં કચકચ વચ્ચે. બા, બહાર જાઉં છું. હા, બહાર જાવ એટલે તારે તો કેકારો કરવાનો છે. કામ હતું. આદિત્યને તમે કશું વાત કરી હતી કે હું કામ નથી કરતી એવું? નથી કરતી તો નથી કરતી, કેવું તો પડે જ ને. અરે પણ આવી વાતમાં તમે આદિત્યને વચ્ચે લીધા. અને કામ કયું કામ નથી કરતી મને કહો? કે તમે મને કઈ કામ કરવાનું કહ્યું હોય અને મેં ના કર્યું હોય એવું એક કામ બતાવો. હું એને ખાસ કહેવા નહોતી ગઈ. એ આવ્યો ને ઘરમાં ત્યારે હું કામ કરતી હતી. એણે મને પૂછ્યું કે ગોપી ક્યાં છે? મેં કીધું હશે એની રૂમમાં, આરામ કરતી હશે. એટલે તમે ફ્રી પડો, એ ફ્રી પડે, એવું લાગે કે ચલો હવે નવરાશ છે એટલે મારે જ ખાલી વાટવાનું, બીજું કોઈ કામ નહીં કરવાનું. બા, પતિ આવીને કોઈનું પૂછે? બીજા કોઈનું તો પૂછે નહીં. પત્નીનું જ પૂછે, અને પત્નીનું પૂછે એટલે એની વાર્તા શરૂ થઈ જાય. અને આમે તે તારી જ વાતો થઈ ને. બાપના ઘરેથી કઈ લઈને આવી છે? અરે આ વાત હવે ક્યાં વચ્ચે આવી ગઈ? મારા પપ્પાથી જેટલું થયું એમણે આપ્યું જ છે. અને જ્યારે હોય ત્યારે શું એક જ ચર્ચા કરવાની? બાપે કંઈ નથી આપ્યું, કંઈ નથી આપ્યું. હતું ને એટલું બધું આપ્યું છે બા. હવે આ ચર્ચા વારંવાર કરીને મને અને તમારી જાતને દુખી ન કરો. જેટલું જોઈતું હતું ને એમાંનું તો 5% નથી આવ્યું. જો બા, જેટલું થઈ શકે ને એટલું દરેક માવતર દેતા જ હોય છે. અને કોઈ માવતરની ઈચ્છા એવી નથી હોતી કે મારી દીકરીને ન આપવું. પણ જે માણસની જેવી સગવડતા હોય ને એ પ્રમાણે જ આપણે ચલાય. જરૂરી તો નથી કે તમે કોઈ બીજી બાયડી શોધો તો એની પાસે પૈસા હોત. એ મારી સાથે કોઈ પણ જાતની દલીલો નહીં કરવાની કે બીજી શોધી હોત તો શું થાત ને આ શોધી હોત તો શું થાત. આ જોન કર્યું ને ત્યારે તારા પપ્પાએ કીધું હતું કે અમારે તમારું ઘર જોવા આવવું છે. અને આવ્યા હતા. અને એને ઘર બહાર જોયું, સાહેબી જોઈ, ઘરમાં એક નોકર જોયો. એટલે એને તો સપના જોવા માંડ્યા કે મારી દીકરીને તો અહીંયા રામના રાત છે, આપી જ દેવી છે બસ. મમ્મી, અને એણે ગોઠવી દીધું. તમને એવું લાગે છે કે આ તમારું ઘર બંગલો જોઈને મારા પપ્પા અહીંયા વડાવી છે? હા તો જરાય નહીં. મારા સસરાની આખા ગામમાં સારી ચર્ચાઓ સાંભળીને પછી મારા પપ્પાએ મને અહીંયા આપી છે. પણ એવી નહોતી ખબર બા કે તમે ગમે ત્યારે આવી જ વાત કરશો કે મારા બાપે મને કંઈ નથી આપ્યું, કંઈ નથી આપ્યું. હવે નથી આપ્યું તો નથી આપ્યું. હવે તમે સંભળાવશો તો શું થઈ જવાનું છે? તો લઈ આવવાનું હોય. હજી અત્યારે લેવા જાઉં? હા હા, હજી કાંઈ મોડું નથી થયું. બા, લગ્ન વખતે જેટલું અપાતું હોય. બા, શાકભાજી લેવા જાવ છું, હું લાવું? અરે કહું છું હવે ઉભો રહે ને, બજાર બંધ નહીં થઈ જાય. અમારા બેની વાત ચાલે છે ત્યાં તું વચ્ચે ક્યાં ધક્કા મારવા આવી ગયો? બા,
વચ્ચે તો તમે ઊભા છો જો વાહે દરવાજો છે એટલે મારે અહીંથી ને ધારવાનું અરે અમારા બેની વાત કરું છું તને બા દોડાયો હું શાકભાજી લઈ આવું છું. તમે એવું હોય ને તો બીજા ઘરના કામ પડ્યા છે એ કરી દો. લ્યો આ ભટકવાનું કારણ મળી ગયું. હવે ઘરની બહાર જાવું છે અને જાશે શાકભાજી લેવા અને 40 રૂપિયાની પાણીપુરી ખાઈને આવી જાય. બા મને કોઈ પાણીપુરી નથી ખાવી અને એ બહાર જશે તો ઘરના કામ રહી જશે એટલે હું બહાર જવાનું કહું છું. એ શાક પણ લાવશે અને ઘરના કામે કરશે. તારે રસોઈ કરવાની છે ને અને આ જો તું આ ગેસ પાસે જો કેટલું ગંદવાડો પડ્યો છે. તને એ બધા કામ નથી દેખાતા અને અહીંયા તું આદિત્યની વાત લઈને આવી ગઈ કે મેં એને ચડાવ્યો. એને નથી દેખાતું? આંધળો છે ઈ? બા તમે જ્યારે હોય ત્યારે આ શેઠાણીને કેમ ખીજાવ? એની વકીલાત નહીં કર. તું અહીંયા નોકર છે ને તો નોકર થઈને રહીશ તો મને વધારે ગમશે. નહીં તો તુંય તે લીલા નારિયેળે પાછો. બા મારી વાત તો સાંભળો. હજી નવા લગ્ન થયા છે તો થોડાક દિવસ એ જે નાના એને ખબર ન પડે કામની, સમજ્યા? હા એટલે કહું છું. અને એ નવા લગ્ન થયા ઈ તું મને કહેશ? મને દિવસ ગણતા નથી આવડતું કે મેં એના ક્યારે લગ્ન લીધેલા અને ક્યારે એને ઘરમાં લાવેલી? તું મને સમજાવીશ. બા. તું તારા કામમાં ધ્યાન રાખ. અરે પણ એમને શું તાડકો છો? એમનો કઈ વાંક છે? એ તો બિચારા આખો દિવસ એમનું કામ કરતા હોય છે. તમને ખાલી એક જ વિનંતી છે કે આ ઘરની અને બૈરાઓની વાતમાં વચ્ચે એમને ના લાવો. કેટલુંય માણસ સંભાળશે. કામ સંભાળવાનું, ઘરે આવે તો આપણે ઝઘડા સંભાળવાના. હું એ જ કહું છું આપણા બેની વાતમાં અને આપણા બેના કામમાં એણે વચ્ચે હું કામ ડબકા મૂકવા પડે. હું આદિત્યની વાત કરું છું બા કે એમને દર વખતે ચડાવ્યા ના કરો. તમે તો એને રમકડું હોય ને એવી રીતના ચડાવ્યા કરો છો ને એ મારી આસપાસ પછી નાચ્યા કરે છે, ગમે તેમ બોલવા માંડે છે. મેં નથી ચડાવ્યું. એને જે દેખાય છે એ બધું મને કહે છે. બા તમે ખોટું હું કામ બોલો? કાલ મને ખબર છે તમે શેઠાણી વિશે કહેતા હતા કે કઈ કામ નથી કરતી. તમે દરરોજ કહેતા જ હોય પણ કાલ તો હું સાંભળી ગયો હતો. હા તો ભલે ને સાંભળી ગયો. મને કઈ કોઈના બાપની બીક છે? જે જોવે છે જે કહીએ છીએ એ થાય છે. સારું સારું બા, ચડાવ્યા કરજો એટલે મારા અને એમના વચ્ચે ઝઘડા થાય પછી આ ઘરમાં મહાભારત સિવાય કંઈ જ નહીં ચાલે. તો પછી તું એવું કરે છું કામ કે તારો વર્ત અને બોલે કામમાં ધ્યાન આપે નહીં. અને તું આ ઘરનું નોકર છે. મને લાગે છે કે તારા ઘરે બહુ પૈસા વધી ગયા લાગે છે. તને નોકરીની જરૂર નથી. જરૂર તો હોય જ ને. તો હું કામ પણ અહીંયા તું હમણાં કોઈ કરસ. જા હવે શાક લેવા જાય ને ઝટ આવજો પાછો. બા શાકમાં હું લાવું? કાંદા બટેકા નથી ઘરમાં. રીંગણા, કારેલા, તુરિયા ને કોથમીર ને મરચાં. ચાલ લે. રીંગણા, બટેટા. એ ઝટ પાછો આવજે. હા. બહુ ચપર કરે છે. સીધી કરવી પડશે. જય શ્રી કૃષ્ણ વેવાણ. લ્યો, જય શ્રી કૃષ્ણ. આવી ગયા? કેમ આવી ગયા એટલે? મારી દીકરીને મળવા આવ્યો છું. દીકરીને મળવા આવ્યા તમે? હા. જાણ કોઈ દી મળ્યા ન હોય. આટલી મોટી તો કરી તમે એને ઘરે, હવે હું મળવા આવો છો અહીંયા? હવે તમારી ઉંમર થઈ ગઈ છે, તમને એટલી તો ખબર હોવી પડે કે ભલે ને દીકરીને વળાવી તો બાપ વરહે એકાદ બે આટો મારે કે નહીં. લે પણ બોલાવ્યા વગર? અમારા ઘરે કાંઈ પ્રસંગ નથી, કાંઈ છે નહીં અને તમને કાંઈ નોતરું નથી દીધું તોય આવી ગયા અહીંયા? બાપને દીકરીને મળવું હોય ને એમાં આમંત્રણની જરૂર ન હોય વેવાણ, પણ મારી દીકરી કેમ દેખાતી એ નથી ઘરમાં. નથી ઘરમાં એટલે તમે કેમ આવું? હોસ્પિટલ ગઈ છે. હોસ્પિટલ? શું થયું છે મારી દીકરીને? એને કાંઈ નથી થયું. હું માણા હોસ્પિટલ જાય એટલે પોતે જ માંદું હોય, કોકની ખબર કાઢવા ગઈ છે. તમારી દીકરીને કાંઈ થાય એમ નથી. પથરો છે પથરો. વેવાણ, હું વરામાં કદાચ 2 વખત આવતો, ક્યારેક તો હારા વેણ બોલો મારી પાસે, હું અહીંથી કાંઈ નથી લઈ જવાનું. લઈ જવા નહીં પણ દીકરીના બાપ છો, અવાય જ નહીં. અને છે ને માન મગર ક્યાંય ન જવાય. પણ તમે તો એને લ્યો દીકરી યાદ આવી તો આવી ગયા. ફોન છે ને તમારી પાસે, વિડીયો કોલ કરી લેવાય, વાત કરી લેવાય એની હારે. પણ હું અહીંયા સુધી 2 ડગલા લઈને આવ્યો, એમાં તમને કઈ તકલીફ પડી? પડે જ ને. એક તો કીધું તું તમે લગ્ન વખતે કીધું તું ને કે આ તમને જે જોઈ છે અમે બધું આપશું સગવડ પ્રમાણે. મેં માની લીધું. પાછું એમ વાત થઈ હતી ને વાર તહેવારે દીકરી આવતી જતી રહે ત્યારે હું મારા જોગું આપીશ. કાંઈ આપ્યું? 4-5 વાર આવી ગઈ. એ 500 રૂપિયા આપી. આજે 500 રૂપિયાની કાંઈ કિંમત છે? અરે વેવાણ, 500 રૂપિયાની કિંમત ન હોય, પણ માણા અને માણાની કિંમત હોય. એ બધું છે ને ચોપડીમાં આવે.
આમ માણા કિંમત કરવા જાય ને તો કાંઈ વળે નહીં. હા હમ. હું બધું લેતો આવ્યો લે મહેમાન આવ્યા સારું છે ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હા આ શેઠાણી ક્યાં છે એ નથી ઘરમાં. કેમ નથી ઘરમાં એમ કે હા આયા તો છે તું જાણ તારું કામ કર ને, કરતો હોય તો. અરે એમ નથી પણ એ ઉપલા રૂમમાં છે ને તને કહીએ ને એટલું જ કરવાનું. અને તારે એનું શું કામ છે? આ જા થેલી અંદર મૂકી આવ. પણ પણ કાંઈ નહીં, જા ને તું અંદર જા. તમે વારા ઘડિયાને જવાનું કહો છો, ઈ કહે છે ગોપી ઘરમાં છે. આ બધું શું છે? મેં કીધું ને તમને કે નથી મળવાનું એટલે નથી મળવાનું. બસ હવે તમે જાઓ અહીંયા. પણ મારો શું ગુનો છે જે નથી મળવાનું? તમારા ગુના જ ગુના છે. એકેય સારી વાત નથી તમારામાં. ખાલી અમારું આ મોટું ઘર જોઈને આપી દીધી દીકરી. લ્યો મારી દીકરી અહીંયા રામના રાજ કરશે. એ દીકરી છે ને અહીંયા વહુ થઈને આવી છે તો કામ તો કરવું જ પડે ને. કે હું ક્યાં એને કામ કરવાની ના પાડું છું? પણ કાંઈ આપ્યું નથી તમે. એમને એમ 4 જોડી ગાભા આપીને મોકલી દીધી છે. દીકરીના બાપ છો કે કોણ છો? જો વેવાણ, દુનિયામાં દરેક દીકરીના બાપ હોય ને, બધાને હરખી કેપેસિટી નથી હોતી. મારી જેવાય પણ કોઈક બાપ હોય છે કે દીકરીને નથી આપી શકતા. પણ નથી આપી શકતો તો તમારા ઘરમાં ક્યાં તાણ છે? તો લગ્નની હા ન પડાય ને. આપણા જે હોય ને એના ઘરે દેવાય. આ મોટા ઘર જોઈને ને મોભા જોઈને ને આપી ન દેવાય. અરે મને તો બહુ અબરખા હતી કે મારી દીકરીને મોટા ઘરમાં પરણાવીશ ને તો શાંતિથી જિંદગી જીવશે. પણ આજ મને ખબર પડી કે આની કરતાં કુબામાં પરણાવી હોત ને તો આવું બધું મારે સાંભળવાનો વારો ન આવે. એ મોટા ઘરમાં પરણાવવાના અભરખા હોય ને તો આપણે મોટું થવાય. આપણે અવળું થઈને આવડા ઘરમાં ન અપાય. એટલી અક્કલ નથી તમારામાં. સારું, હું મારી દીકરીને મળવા જ એ આવું. ના. હા, જય શ્રી કૃષ્ણ. જાઓ, જય શ્રી કૃષ્ણ. તારે ભસવાની જરૂર શું હતી કે ઓલી ઘરમાં છે? ચૂપ નહોતું મરાતું. પણ તમે તો કીધી પમદી જ વાંચતા હતા પેલા ગીતામાં, ભાગવત ગીતામાં કે કોઈથી ખોટું નહીં બોલવાનું. હું એ સાંભળતો હતો, સમજ્યા? એટલે હું ખોટું ન બોલું. હા, પણ તને પૂછ્યું તું નહીં ને? અને ગીતામાં તો એમ લખ્યું તું કે આપણે આપણા કર્મ કરવાના. તો તું તારા કર્મ કરને. છાવે અહીંયાથી ટળ. પણ શું થયું તમને? કેમ આમ ગભરાયેલા હોય એવું લાગે છે? આદિત્ય જ કંઈક બોલ્યા હશે હે ને? નહીં, તો આ ઘરમાં બહુ ખોટું થાય છે. હવે શું થયું? હા, તમારા બાપુજી આવ્યા હતા. મારા બાપુજી? હા, ના ના, એવું તો ના બને. મારા બાપુજી આવે તો મને ફોન કરે એકવાર. મજાક કરો છો ને તમે? અરે કેવી વાત કરો છો તમે? મેં કોઈ દી તમારા હારે મજાક કર્યો? તો બાપુ અત્યારે છે કે જતા રહ્યા? છે ને? નહીં, હવે ત્યાં જવાનો કાંઈ ફાયદો નથી. તમારા હાહુએ કાઢી મૂક્યા. કાઢી મૂક્યા એટલે એ કઈ કોઈ ફાલતુ માણસો છે કે કાઢી નાખે? કેમ કાઢી મૂક્યા? કેવું અપમાન કર્યું ઈ કે તમે પૈસાવાળા નથી. ત્યાં આટો મારવા આવે તો તમારે એને પૈસા દેવાના હોય. પણ 3 વાર આવી, 3 વાર 500 રૂપિયા જ આપ્યા, એવું બધું કીધું. અને કે લગ્ન થયા તે કીધું તું ને અમારી દીકરી આટો મારવા આવે ત્યારે અમે ઘણા પૈસા આપશું, એવું બધું વાતો કરતા હતા. પણ મને એક વાત દઈશ નથી પૂછતી શું? કે આ તમે આ ઘરમાં આવ્યા બરોબર, પણ ફાયદો શું છો તમારે? ફાયદો કે નુકસાન તો મારા માવતરે નક્કી કરવાનું હોય ને. મને તો એવું જરાય હતું જ નહીં કે હું આવડા મોટા ઘરમાં લગ્ન કરીશ. મને તો મારું ગામડું મૂકીને કોઈ શહેરમાં આવવું જ નહોતું. સારું થાત કે મારા લગ્ન ગામડામાં થઈ જત. કમસે કમ મારા બાપુને માન તો મળત. માન ભર્યું વર્તન નથી કર્યું અને અપમાન કરીને આ રીતે કાઢી મૂક્યા. એ પણ ખાલી પૈસા માટે. હા, પૈસાદાર લોકો છે ને એમને જ પૈસાની લાલચ હોય. આ ભૂલ મારા બાપુની જ છે. શું જરૂર હતી મને આવડા મોટા ઘરમાં વરાવવાની? પહેલા જ કહેતી હતી કે મને તો આ ગામડું જ ગમશે. પણ હા શું કહું, પૈસાવાળા કે ગરીબ જે હોય પણ પેલા ઘર જોવાય. ઘરમાં કેવા માણસ છે એ જોવાય. અત્યારે
તમારે એસી તમારા રૂમમાં છે તોય તમને ચાલુ કરવા દેશે એસી? હે? મને મારા બાપુએ યાદ ના કરી? એમણે કીધું નહીં કે મને ગોપીને મળવું છે? શું કરવા આવ્યા હતા એ? અરે કગળતા હતા બિચારા. એ કે મારે ગોપીને મળવા જો, પણ એણે ના પાડી. અને એ તો પેલા ખોટું બોલતા હતા કે ગોપી ઘરે નથી. હું ગયો ને એટલે પછી મેં કીધું કે ક્યાં છે શેઠાણી, હું શાક લેતો આવ્યો. ત્યાં પછી તમારા પપ્પાને ત્યારે ખબર પડી. કેટલા ખોટા ને ખરાબ માણસો છે આ. અને એનો દીકરો એક નંબરનો માવડિયો. એક પણ વારે વિચારશે નહીં કે સાચું શું છે ને ખોટું શું છે. એમના મમ્મી આવી રીતનું વર્તન કરે અને જો હું એમને કહું ને તો એનો વિશ્વાસ નહીં આવે. પણ જો એમના મમ્મી એમ કહી દેશે ને કે ગોપી આ કામ નથી કરતી તો સીધા જ આવીને મને બબડવા મળશે. પૂછવા પણ નહીં ઉભા રહે કે સાચું શું હતું અને ખોટું શું હતું. હા, હું તમને શું કહું, થોડાક દી તમે છે ને એમ તમારા બાપુજીને ત્યાં વૈયા જાઓ તો એ છે ને સીધા થાય. હું તો હાસું કહું છું. એનાથી શું સીધા થવાના? આમનામાં બદલાવ ના થાય. આ લોકો છે જ મક્ખી ચૂસ. હું ત્યાં જઈશ અને કંઈ લીધા વગર પાછી આવીશ ને તો પણ મને સંભળાવશે. અને બિચારા મારા બાપુ, હું જ્યારે જાઉં ત્યારે એટલા હરખથી મને 500 રૂપિયા આપે છે તો એ એમને નથી ગમતા. એને તો વધારે જ જોઈ છે, પૈસાના લાલચું. હા, દીકરી દીધી એને જ જોતા, એને પૈસા જોતા છે. પણ મને એ જ વાતનું દુઃખ થયું કે હું મારા બાપુનું મોઢું ન જોઈ શકી. આમ તમને જોવાથી કેવું લાગ્યું? તાજા માજા હોય એવું તો લાગ્યું ને? એમ તો આમ તાજા માજા જ લાગ્યા, પણ તમને એણે અહીંયા આવીને જોયા નહીં ને એટલે બિચારા હા ઉદાસ થઈ ગયા હતા. આમ રોવા જેવું મોઢું થઈ ગયું હતું, બે ગયા. બાપુ જોડે ફોનમાં વાત કરી લઈશ અને એમને કહીશ કે હવે અહીંયા અપમાન સહન કરવા ક્યારેય ના આવે. હા, તમે છે ને કઈ ઉપાધિ નહીં કરતા હો. હા, અને બીજું કઈ કામ હોય ને તો મને કહેજો. ઈ લાવો હું ખોલી નાખી. તમે તમારા રૂમમાં જાઓ. હું બા આવે ને એટલે હું કહે તમને જલ્દી કહી જાય એસી બંધ કરી દેવું આપણે. જાઓ અત્યારે કેટલી ગરમી છે, જાઓ. બા, મારા બાપુ ઘરે આવ્યા હતા? હા, આવ્યા હતા. તો તમે ખોટું કેમ બોલ્યા કે હું ઘરે નથી? હું તો અહીંયા જ હતી ને. તારે મળવું હતું એને? અરે મળવું તો હોય છે ને, મારા બાપુ છે. કેટલા દિવસથી એમનું મોઢું નથી જોયું મેં. એક વખત મને જોઈ લે તો એ ખુશ થઈ જાત. ફરિયાદ કરવી હતી ને મારી? હું તમારી ફરિયાદ કરીને શું કરીશ? અને મારા બાપુ પણ શું કરી લે છે? નહોતું મળવા દેવું કહું છું ને. અને આટલી મોટી તું ત્યાં થઈ તો હજી શું અભરખા રહી ગયા છે બાપને મળવાના? કાંઈ કામ નથી, પરણીને આવી ગઈ છે અહીંયા. તમારા દીકરા 2 દિવસ બહારગામ જાય છે ને તો 2 દિવસમાં 20 ફોન કરો છો. ક્યાં પહોંચ્યો, શું કર્યું, જમ્યો કે ના જમ્યો? હું એમની દીકરી છું અને અહીંયા 1 વર્ષથી તમારા ઘરે આવી ગઈ છું. એમને પણ યાદ આવે ને ક્યારેક. એટલે તું વદાડ કરીશ કે હું મારા દીકરાને ફોન કેમ કરું છું, એને મળ્યા વગરની શું થઈ ગઈ, આમ તેમ બધું. મારા દીકરાની વાત તો કરતી જ નહીં, પણ તારો બાપ આવશે ને તો એને તો હું નહીં જ મળવા દઉં. કેમ કે એમને એટલું આપ્યું નથી હા, જેટલું તમને જોઈએ છે. હા, તમારું પેટ છે ને ભરાતું જ નથી. તમને ના યાદ હોય તો કહી દઉં કે મારા બાપુએ ઉછીના લઈને વ્યાજે લઈને પણ લગ્ન ધામધૂમથી જ કર્યા હતા તમારા લોકોના લીધે. અરે આ ઘરમાં લગ્ન કરવા હોય તો એ બધું કરવું પડે. અને મને સંભળાવવાની જરૂર નથી કે એણે ઉછીના પાછીના લીધા કે ઉધાર લીધા કે વ્યાજે લીધા કે શું કર્યું હોય. એ મારો પ્રશ્ન નથી. એને ઈચ્છા હતી ને અહીંયા પરણાવવાની તો એ બધું કરવું પડે. એ જ ભૂલ થઈ ગઈ મારા બાપુ. તમારું આ મોટું ઘર જોઈને એમને લાગ્યું કે તમારા હૃદય મોટા હશે, પણ એવું કંઈ છે નહીં. આ પેલું કહેવાય ને કે જેની પાસે હોય ને એને લોભ પણ વધે. તમે એટલા લોભી છો, એટલા લાલચુ છો ને કે મારા ગરીબ બાપ પાસેથી પણ પૈસા લેવાની અપેક્ષા રાખો છો. તમને ખબર છે કે એમની પાસે નથી, તેમ છતાં પણ તારો બાપ ગમે એટલું આપત ને મારે નહોતું વાપરવાનું, પણ આજુબાજુ વાળા પૂછે તો ખરા ને, વહુ આવી છે, શું લાવી છે, શું જવાબ આપો? અરે વાહ, 4 ગાભા લઈને આવી ગઈ છે એમ? એના માટે તમારે મારા બાપુને ત્રાસ આપવો છે. લોકોને દેખાડવા માટે તમારે ખરાબ કર્મ કરી લેવું છે. ખબર છે કે જે માણસ પાસે છે નહીં એને તમે વધારે આપવા માટે કહેશો તો કોક પાસે ગામમાં ઉછીના લેવા પડશે અને એનાથી એમનું દેવું વધશે. ફાયદો શું? ખાલી આજુબાજુમાં લોકોને દેખાડવાનો ફાયદો, એના સિવાય તો કંઈ નથી જ. અરે જોણ કરવા આવેલા ને ત્યારે પણ એમણે કીધેલું હું મારી દીકરીને બધું જ આપીશ, તમે ચિંતા કરતા જ નહીં. ફ્રીજ આપ્યું છે, વોશિંગ મશીન આપ્યું છે, કબાટ આપ્યો છે, બીજું શું જોઈએ?
અને તમારી લાલચ સંતોષાતી જ નથી. તમને ફ્રીજ લઈ દઈએ તો કંપની બીજી જોઈએ, તમને બેડ લઈને આપ્યા તો ગાદલા બીજા જોઈએ. બા, કોઈ પણ વસ્તુનો રસ્તો હોય છે, પણ આપણી લાલચનો, લોભનો કોઈ રસ્તો હોતો જ નથી. લોકોની ભૂલ તો બહુ સહેલાઈથી શોધી લ્યો છો ને. તારા બાપને એમ કે હું જે આપીશ એ લઈ લેશે, પણ એણે દુકાનમાંથી ખરીદીને આપ્યું છે કે કોઈનું પડતર આપ્યું છે. એને એમ કે મને તો કાંઈ ભાન જ નહીં પડે. આ ફ્રીજ હાવ જો કેવું આપ્યું છે, આ નીચેનું ખાનું હાવ તૂટી ગયું છે, વોશિંગ મશીન બગડેલું પડ્યું છે. જો નવું આપ્યું હોય તો એટલું જલ્દી બગડે? એટલે છે ને મારી સામે એણે જે દેખાડો કર્યો છે ને બધી વસ્તુઓ આપવાનો, એ તું સમજતી જ નહીં કે હું બધું માની જઈશ. મારા બાપુએ જાણી જોઈને કોઈ ખરાબ વસ્તુ આપી નથી અને કોઈનો બાપ ના આપે. ઘરે ઉછીના ઉધારા લઈને પણ એમને સારી વસ્તુ આપવાનો પ્રયત્ન કર્યો જ છે. તેમ છતાંય જો વસ્તુઓ બગડી જાય તો એમાંય મારા બાપુ ગુનેગાર થશે. હા, કારણ કે દરેક વસ્તુમાં કંઈક ગેરંટી જેવું આવે, તો એની પહેલાં જ બધું બગડીને પાયનું થઈ ગયું. જે પણ હોય, હું મારા બાપુ સાથે હમણાં ફોનમાં વાત કરીશ અને આદિત્યની રજા લઈને કાલે એમને મળવા માટે પણ જઈશ. અને આજ પછી મારા બાપુ મળવા આવે ને તો મારું મોઢું બતાવવાની ના ન પાડતા. એવો તો એમને હક છે, વેચી નથી દીધી મારા બાપુએ અહીંયા. ફોન કરવાની છે ને કહી દેજે, મારે ઉમરે કોઈ દિવસ આવે જ નહીં. શું કામ? બસ. અરે બા, હું અહીંયા એમની દીકરી રહું છું, મારે અહીંયા ને અહીંયા પડ્યું રહેવાનું, મારે પણ ત્યાં નહીં જવાનું, એમને પણ અહીંયા નહીં આવવાનું. શું કામ એવું? ખરીદી લીધી છે બા તમે મને? નહીં, તો પણ એણે જે મને વાત કરી હતી ને કે અમે આટલું આટલું આપશું, મારી દીકરી આટો ખાવા આવશે ત્યારે આપશું, એમાંનું જ્યારે આપવાને માટે સક્ષમ થાય ને ત્યારે એ ભલે અહીંયા આવતા, હું એને પાણી પીવડાવીશ. કઈ વાંધો નહીં બા, તમને તકલીફ હોય તો મારા બાપુ અહીંયા નહીં આવે, પણ હું તો ત્યાં જઈશ જ. હું તો ત્યાં જઈશ જ. મારો દીકરો જવા દે તો ને, ઘરની બહાર પગ નહીં મૂકવા દે. આદિત્ય, આજે પણ વહેલું જવાનું છે? હા, કેમ? થોડું કામ હતું, જો સમય હોય તો વાત કરું. બોલ ને, શું કામ છે? ગઈકાલે મારા કોઈ વાંક વગર તમે મને ગચકાવવા માંડ્યા હતા તમારા મમ્મીના કીધે, અને કેવી વાત પર કે હું ઘરમાં કામ નથી કરતી. લાગે છે તમને સાચે જ હું કામ ના કરતી હોય એવું? હા, સાચે તું કામ ક્યાં કરે છે? અને તને કંઈ ખોટું નહોતું કીધું, જે કીધું તું ને સાચું જ કીધું હતું. તો હું પણ એક સાચું કહેવા માંગુ છું. બોલી નાખ. તમારા મમ્મીએ કાલે શું કર્યું ખબર છે? શું કર્યું? મારા બાપુ આવ્યા હતા અને મને એક વખત પૂછવા પણ નથી રહેતા કે તારે મળવું છે કે નથી મળવું, અને સીધા મારા બાપુને એવું કહે છે કે તમારી દીકરી ઘરે નથી. જ્યારે હું ઘરમાં જ હતી તો મને મળવા કેમ ના દીધું? તો સારું કહેવાય ને. સારું કહેવાય, અને એમાં હસવા જેવું શું છે? હા, જો તું કંઈ કામ કરતી હશે એટલે કદાચ મમ્મીએ વિચાર્યું હશે કે બહાર જવાનું કહી દઉં, જેથી કરીને તારા પપ્પા તને મળવા માટે તને ખોટી ન કરે કામમાં, અને તારું કામ પણ ન બગડે અને સમય પણ ન બગડે, એટલા માટે. પણ હું તો ક્યાં કામ કરું જ છું ને, હું કરતી જ નથી કામ એવું તમારા મમ્મી કહે છે, તો હું કયા કામમાં ફસાયેલી હોય? હા, કાલે મેં કીધા પછી કદાચ તું કામ કરવા લાગી હશે અને એ જોઈને મમ્મીને ખુશી થઈ હશે. મમ્મીને થયું હશે કે વાહ, મારી બહુ કામ કરી રહી છે અને હવે એને કામમાં ડિસ્ટર્બ નથી કરવું, એટલા માટે કદાચ તારા પપ્પાને આવો જવાબ આપ્યો હશે. એમાં શું થઈ ગયું? હું એવી કોઈ કામમાં નહીં ફસાયેલી હોય કે હું મારા પપ્પાને 5 મિનિટ ના આપી શકું. હું ઘરમાં હોવા છતાં મારા બાપુનું મને મોઢું ના બતાવ્યું અને એમને મોકલી દીધા. પ્લસ મારા બાપુને એવું કહે છે કે શું આપ્યું તમે, ખાલી 4 કપડાં લઈને મોકલી દીધી છે. પણ તમને લોકોને ખબર હતી કે અમારા ઘરની સ્થિતિ આવી છે, તો પછી લગ્ન જ નહોતા કરવા દીધા. તો તમારે પણ સમજવું હતું કે અમારા ઘરમાં હું અને મારા મમ્મી અમે જેમ કહીએ એમ જ થાય છે. મતલબ કે તમને એવું લાગતું હોય કે અમે તમારી આબરૂને ઉછાળી રહ્યા છીએ, તમારા પપ્પાનું અપમાન કરી રહ્યા છીએ, તારું અપમાન કરી રહ્યા છીએ, તો એ ખોટું કહેવાય. હા, તો નોર્મલી છે, એમાં થઈ શું ગયું? ના જ પાડી છે ને, એમ તો નથી કહ્યું ને કે આ ઘરમાં પગ નહીં મૂકતા. શું મતલબ? હવે કોઈ પગ મૂકે? કોઈ વ્યક્તિનું આ રીતે અપમાન કરીને એમને ઘરેથી કાઢવામાં આવે તો બીજી વખત એ માણસને અહીંયા આવતા પગ ભારે થાય. અરે પણ તારા પપ્પાને ક્યાં ખબર હતી કે તું ઘરે છે કે નહીં? તને જ ખબર હતી ને કે તું ઘરમાં હતી અને તારા પપ્પા આવ્યા હતા અને જતા રહ્યા. નહીં, આપણા ઘરના નોકર એ પણ બોલી ગયા કે એ ઘરમાં છે. આવું શું કામ કરો છો? એમને મને મળવું હોય તો મળવા દેવામાં પ્રોબ્લેમ શું છે? અરે તું ત્યાં જાય ને ત્યારે મળી લેવાનું, અહીંયા મળવું જરૂરી નથી હોતું. આદિત્ય,
હું મારું આખું જીવન હવે લગભગ અહીંયા જ કાઢવાની છું. હું પણ મારા બાપુને મૂકીને જ આવી છું. તો મારા બાપુનો હક એટલો તો છે કે એમની દીકરીને મળવા માટે ઘર સુધી આવે. મૂકી દેવાય, આવી મોહ માયા ન રખાય. તમે મૂકી દો તમારા મમ્મીનું મોં. હું શું કામ મૂકું મારા બાપુનું? મારા મમ્મી કઈ બહાર ગયા હોય તો હું મમ્મી ના કરું. હવે તું અહીંયા સાસરે આવી ગઈ છે તો પપ્પા પપ્પા શું કામ કરે છે? હું 2-5 દિવસ માટે નથી આવી ને, કાયમી માટે આવી છું. તારા પપ્પાએ સમજી જવું જોઈએ. આ દીકરી દીકરી કરીને શું અહીંયા આવતા હશે? જરાય શરમ નહીં આવતી હોય? આદિત્ય, તમને ક્યારેય તમારી મમ્મીનો વાંક દેખાય છે ખરો? ક્યારે એવું લાગે છે કે એ કોક વાંકમાં હોય છે? બિલકુલ નહીં, એ કોઈ જ વાંકમાં ના હોય. અને તું ખોટી હોઈ શકે પણ મારા મમ્મી નહીં. આદિત્ય, દર વખતે એક જ માણસ સાચું ના હોઈ શકે અને એક વ્યક્તિનો જ ગુનો પણ ના હોઈ શકે. હું એવું કહું છું કે ક્યારેક તમે એમને પૂછો ને કે આવું કરવાનું કારણ શું છે, ખાલી એટલા માટે કે હું 4 જોડી કપડાં લઈને આવી ગઈ છું. બની શકે કદાચ તારા પપ્પા તને કઈ વસ્તુઓ આપે, ઘરેણું આપે, પૈસા આપે તો મમ્મી તને ના પણ ન પાડે અને તારા પપ્પાનું પણ અપમાન પણ ન કરે, એવું પણ બની શકે. કશો વાંધો નહીં. એટલે તમારો અર્થ એ છે કે તમને તમારા મમ્મી માટે એક પણ શબ્દ વિરોધમાં સાંભળવો નથી. બસ એના વખાણ કરો તમારા અને તમારા મમ્મીના, તો તમે રાજી. હવે હું નહીં કરું, હું જરાય નહીં કરું, કેમ કે હંમેશા મને હેરાન જ કરતા આવ્યા છે. હું કંઈ ના કરું ને તો પણ એમને વાંક જ કાઢવા હોય છે. મારા સુધી બધી વાત રાખે તો ઠીક છે, તમારા સુધી વાતો પહોંચાડતા હોય છે. બે માણસ વચ્ચે કોઈ દિવસ સુલે નથી થવા દીધો એમને. પત્યું તારું? હા તો હું જાઉં હવે? હું પુત્રી નથી કે ભસ્યા કરું ને મારું ભસવાનું પતે તો તમે જતા રહો. આ રીતે ના હોય આદિત્ય. ઠીક છે, હું સસુરજીને મળવા માટે જઈશ. મળીને વાત કરી દઈશ કે ગોપીને છે ને તમારી સાથે કોઈ વાત નથી કરવી, એને હવે ગમતું નથી, તમે ઘરે આવ્યા કરો, કારણ કે તમે ગરીબ ભિખારી છો અને તમે આવો છો ને તો આજુબાજુવાળા વાતો કરે છે કે આ ગોપીના પપ્પા છે. હા, એટલે એને શરમ પડે છે, એટલે છુપાઈ જાય છે તમે આવો ને ત્યારે. એટલે પ્લીઝ હવે મહેરબાની કરીને મારા ઘરે નહીં આવતા, આવું હું કહી દઈશ. ચાલશે? આવું તમારે કહેવા જેવું છે? વિચાર આવે છે તમે શું બોલો છો એનું ભાન છે? મને કઈ વિચાર નથી આવતો. તું બધું વિચારીને મને અત્યારમાં કહે છે અને મારે આ બધું સાંભળવું પડે છે ને, એ મને જરાય ગમતું નથી. હા, હવે હું જાઉં? ચા મળશે? બનાવું છું. અચ્છા, નકર મેં કીધું મમ્મીને પાછું કેવું પડશે, કારણ કે તને તો પાછું એ બધું ફાવે નહીં. રોજ હું કરું છું આદિત્ય, રોજ આ મેણા મારવાનું બંધ કરી દો. નથી કરતી કામ કરના, બધું એમ જ થઈ જાય છે. ખાલી ખોટી શું કરવાનું ઉશ્કેરો છો? 5 મિનિટ, 5 મિનિટમાં જોઉં છું કેવી ચા તૈયાર છે. જા, ટાઈમ સ્ટાર્ટ નાવ. ટીક 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 ટીક. હે ભગવાન, મારી ગોપીની હાલત કેવી છે? અરે જ્યારે હું એના ઘરે ગયો તો એની સાસુ મારી સામે જેમ તેમ બોલતા હતા, તો મારી ગોપીની હાલત કેવી કરતા હશે? મને તો એમ હતું કે હું મારી દીકરીને મોટા ઘરમાં પરણાવું તો શાંતિથી જિંદગી જીવી શકે, પણ આજે મને ખબર પડી કે ભલે ઝૂંપડું હોય પણ બંને માણસ સુખ દુઃખમાં ભાગીદાર થઈને રહેતા હોય ને, ત્યાં ટાઢો રોટલો ખાતી હોય ને તો એ સુખેથી નીંદર આવી જાય, અને આ મોટા ઘરમાં પરણાવીને પકવાન ખાતી હશે ને તો પણ બિચારેકનું બળી જતું હશે. અરે આ કઠોર સાસુ આટલી બધી હદે જાય. એક દીકરીને એના બાપ સાથે મળવાની ના પાડે છે, એના બાપને દીકરી સાથે મળવાની ના પાડે છે. હે ભગવાન, મારા તો એવા કયા કર્મના પાપ છે કે મારી દીકરીને આટલા બધા દુઃખમાં મેં ઠેલી દીધી, પણ એમાં ભગવાન તમારો એ વાંક નથી. કારણ કે દરેક બાપને મોટા સપના હોય છે કે મારી દીકરી મોટા મહેલમાં જાય, પણ મને ખબર નહોતી કે મોટા મહેલમાં માણસો રહેતા હોય ને એના મન પણ મોટા હશે. પણ આજે ખબર પડી કે એવા અમુક મોટા માણસો હોય છે ને એને મન જ નથી હોતા અને વિચારવાની શક્તિ જ નથી હોતી કે કોણ સાથે કેવી રીતે વ્યવહાર કરવો. ઠીક છે ભગવાન, મારી ગોપીનું ધ્યાન રાખજે, બીજું હું ધ્યાન રાખજે, કારણ કે હાથે કરીને જ મેં કૂવામાં ધકેલી છે, તો એમાં મારી દીકરી પણ હવે શું કરે?
બાપુજી ફોન કેમ નહીં ઉપાડતા હોય? શું થયું હશે એમને? હે ભગવાન. હલો. અરે લાગે છે કે બાપુજી કામમાં જશે, વાત નહીં કરે કે પછી એમને ખોટું લાગ્યું હશે. અરે શું છે આ બધું? અરે બા, મારા બાપુજીને ફોન કરું છું, આપો ને, રિંગ જતી હતી. ના, ફોન નહીં મળે અને તારા બાપ સાથે વાત પણ નથી કરવાની. અરે બાપ સાથે વાત નથી કરવાની, પણ કેમ? તારા બાપે મને વચન આપ્યું હતું ને લગ્ન વખતે. બા, એક જ વાત કેટલી વાર કરશો? અને હું પણ તમને કેટલી વાર કહું કે ભાઈ ભૂલ થઈ ગઈ કે એમણે આવડા મોટા ઘરમાં મારા લગ્ન કરાવ્યા. હવે એ ભૂલની સજા તમે રોજ આપવાના છો? એ ભૂલની સજા નથી આપતી કે તારા બાપે આટલા મોટા ઘરમાં લગ્ન કરાવ્યા. પણ એણે મને વચન આપ્યું હતું કે જ્યારે જ્યારે મારી દીકરી મારા ઘરે આવશે ને ત્યારે ત્યારે હું એને કંઈ ને કંઈ આપીશ. એણે વસ્તુનું કીધું હતું અને એ પણ સોનાની, અને 500 રૂપિયા આપીને તને મોકલે છે. એ વચન જ્યારે પૂરું થશે ને ત્યારે વાત થશે. સમય કોઈનો સગો નથી. મારા બાપુની એટલી તાકાત જ નથી કે એ તમને કંઈ આપી શકે. તો પરણાવાય જ નહીં. અરે પણ તમે લગ્ન એટલે કરાવ્યા છે કે વહુ એના ઘરે જઈને કોઈને કોઈ વસ્તુ લઈને આવે અને તમે આખી દુનિયાને દેખાડી શકો, જો અમારા વહુ છે ને એના બાપે એને આ આપ્યું, એના બાપે એને તે આપ્યું. હા, આ ચાલતું જ આવ્યું છે અને દરેક કુટુંબમાં ને દરેક સમાજમાં. એમાં મેં કાંઈ ખોટું નથી કર્યું. હા, મને મારો ફોન આપી દો, મારા બાપુ સાથે વાત કરવી છે મારે. વાત તો નહીં જ કરવા દો. બા, હા, તમે મળવા તો નથી દેતા પણ ફોનમાં વાત તો કરવા દો. પાછો આવી ગયો ને તું જ્યારે હોય ત્યારે અમારા બે પર નજર જ રાખતો હોય. કાં હું હોઉં તો મારી પાસે ન આવે, આ હોય તો એની પાસે ન આવે, પણ જો અમે બંને ન દેખાઈએ એટલે તને ખબર જ હોય કે અમે બે સાથે હશું એટલે કંઈ ને કંઈ અહીંયા બબાલ ચાલતી હશે એટલે આવી જ જાય. તો રોજનું થયું હોય તો ખબર જ હોય ને કે તમે હા તમારા દીકરાની વહુને હેરાન કરો છો. કરવા દો એમને. આ ઉંમરે આજ કર્મ કરવું છે ને તો એ પણ કરો. અને એક તમારો દીકરો છે કે જે માની પૂંછડી ચાલીને જ પડ્યો રહે છે, કોઈ વસ્તુ સાંભળવા તૈયાર જ નથી. જ્યારે હોય ત્યારે મારી માં કહે સાચું, મારી માં સાચી વાત કે આખી દુનિયા ખોટી. શું ખબર નહીં કરી નાખ્યું છે એમને કે કોઈ વાત સાંભળવા તૈયાર નથી. દરેક દીકરા માના હોય અને મા દીકરાની જ હોય, કારણ કે ઓલી પારકી જણી આવી હોય ને એ તો જોઈ જ ન શકે મા દીકરાનો પ્રેમ, એટલે કંઈ ને કંઈ કરીને ડખા કરે. તો પત્નીનું સ્થાન ક્યાંય નહીં. આખું ઘર છોડીને, પરિવાર છોડીને, એનું ગામ છોડીને, બધી જ વસ્તુ છોડીને અહીંયા આવી હોય સાસરે, તો એ પતિ ખાલી ને ખાલી એની માનો જ રહે, પત્નીનો નહીં. તો પછી અમે કોના માટે આવ્યા હોય છે? ના, એકલી માનો નહીં, હોય છે એની પત્નીનો, પણ એની પત્નીએ પણ એના થઈને રહેવું જોઈએ. મારી ભૂલ શું છે બા, મને કહેશો? એટલી ભૂલ છે કે મારો બાપ ગરીબ છે, એ મારી ભૂલ? એક નહીં 17 વાર કીધું ને તને, તારી ભૂલ તને ખબર જ છે. અને એ ભૂલ ક્યારેય તું તારા બાપને નથી કહેતી કે હું જ્યારે જ્યારે આવું ને ત્યારે મને કંઈ ને કંઈ સોનાનું નાનામાં નાની વસ્તુ પણ દેવાની, પણ નથી તું સમજતી અને નથી તારો બાપ સમજતો. અરે ભૂખડ છે ભૂખડ. તારા લગ્ન તો છે ને આના જેવા સાથે થવા જોઈએ, તો તને ખબર પડે કે વ્યવહાર શું કહેવાય. બા, તમે આ હું બોલો છો તમને ખબર છે? પોતાની જ વહુને કોઈ બીજા વ્યક્તિ સાથે સરખાવો છો. ભગવાન ન કરે કે ક્યાંક તમારી આવી ખરાબ વાતો એ સાંભળી જાય. બસ તું એમ માને છે કે તું બહુ મોટી સતી સાવિત્રી છે, તારો શ્રાપ તો મને લાગી જ જશે. પણ યાદ રાખજે, સતી શરાપ દે નહીં અને શંખણીના શરાપ લાગે નહીં. તારો કોઈ શરાપ મારા પર લાગશે નહીં, ભૂલી જજે. બા, તમારું કર્મ છે ને એ જ તમને શ્રાપ આપશે. નથી સતીને દેવાની જરૂર કે નથી શંખણીને દેવાની જરૂર. જે તમારું કર્મ છે ને એ જાતે જ તમને બધા શ્રાપ આપશે ને તમારો હિસાબ પણ કરશે. મારું કર્મ શું છે ને મને ખબર છે. મને સમજાવવાની કોશિશ નહીં કરતી. અને તું આજ પછી આવ્યો ને, આ છેલ્લી વાર આવ્યો છે તું. હવે ક્યારેય તું અહીંયા આવ્યો છે ને અમારા બેની વાતમાં, તો સમજી લેજે કે તું ઘરે બેસી જઈશ. બા, આ તમે પાપ કરી રહ્યા છો. તું જાને મને પાપ પુણ્ય સમજાવવા વાળો. જા તું. અશોક, કોઈ કામ હતું? શેઠાણી,
હવે તમે છે ને હું જેમ કહું ને એમ જ કરવાનું છે. આ તમે રોવો છો ને મને જરી કંઈ નથી ગમતું. હું કહું તમારા બાપુ જ્યારે વાત કરવી છે ને હા પણ મારી સાસુ એણે મારો ફોન પણ લઈ લીધો છે. નથી રૂબરૂ આવે તો મળવા દેતા કે નથી મને ફોનમાં વાત કરવા દેતા. આવી સાસુ તો કોની હોય કે જે એના માવતરથી વહુને એટલી દૂર કરી દે કે વાત કરવાની એ રજા નહીં. પણ તમે હું કામ મૂંઝાવો છો? આ જો મારો ફોન, આમાંથી તો ને તમારા બાપુજી ફોન લગાડી ઉપર જો આસન ડિસ્પ્લે ખરાબ થઈ ગઈ. લ્યો નંબર દબાવો હવે. બાને ખબર પડશે તો હું છે ને હું બધું સંભાળી લઈશ. તમે તારે વાત કરો હો. અજાણ્યો નંબર આવ્યો, ખબર નહીં કોનો ફોન છે. ઉપાડ્યો. હાલો, કોણ બોલો? જય શ્રી કૃષ્ણ બાપુ. અરે ગોપી, કેમ છો અરે બેટા, હું તો મજામાં છું. બાપુ? તમે ઘરે આવ્યા હતા? હા બેટા, ઘરે આવ્યો હતો તારા. કેમ? અરે કેમ બેટા, આ કોઈ પૂછવાની વાત છે? પણ તમે મને કીધું નહીં અને સીધા આવી જ ગયા. અરે બેટા, મને તને મળવાનું મન થયું ને એટલે તને ફોન કર્યા વગર જ આવી ગયો તારા ઘરે. તોય મારા સાસુએ આપણને મળવા ન દીધું ને. હું ઘરમાં જ હતી બાપુ, હું ક્યાંય નહોતી ગઈ. પણ મારા સાસુ છે ને છે જ આવા. મારો ફોન લઈ લે છે, મને તમારા જોડે વાતય નથી કરવા દેતા. બસ એક જ વસ્તુ કે આખો દિવસ ઘરમાં કામ કરવાનું. હા બેટા, મને ખબર પડી ગઈ કે મારે સામે ઈ જેમ તેમ બોલતા હતા તો તારી તો ઈ કેવી હાલત કરતા હતા, ભગવાન જાણે. પણ બાપુ તમે ચિંતા ના કરતા, એવી વધારે મોટી તકલીફ નથી. એ મારા સાસુ છે ને એ થોડા ખડૂસ છે, કચકચ કર્યા કરે છે. પણ ગોપી ક્યાં મરી ગઈ? હું પછી વાત કરું. નહીં, ચાલુ રાખજો, ચાલુ રાખજો. તમે જાઓ. એ ગોપી કેમ વાત કરતા બંધ થઈ ગઈ બેટા? ગોપી, હાલો હાલો. હા તમે કોણ? હું છે ને અશોક બોલું છું, ઓલો નોકર. હા હા, મારી ગોપી કેમ ગઈ? એને છે ને પેલા બાઈએ બોલાવ્યા છે એટલે સમજ્યા. હા પણ મારે તમને છે ને એક વાત કેવી છે. હા બોલો ને. આ તમે હું આ ઘર જોઈને તમારી દીકરી અહીંયા દઈ દીધી છે. પેલા ભાઈ, મારા કઈક ગયા જન્મના કર્મ નડતા હશે ને તે હાથે કરીને મેં મારી દીકરીને નરકમાં ધકેલી દીધી. હવે હું કરવું? પણ તારી વાત સાંભળો, એ કઈ દિવસ છે ને એને રોયા વગરનો ખાલી નથી જતો. એના આવું તો છે ને એના દુશ્મન છે, અને આ જે છે ને એ હોતે એની ઉપર ઘણી વાર હાથ પાડે. હવે હું કરવું મારે? મને તો મારી ગોપી સુધી જવા નથી દેતા. મારે મન ભરીને એની વાત કરવી છે બેટા. તને હું દુઃખ છે પણ કોને પૂછું હું? આ જોવો ને ફોન આવ્યો ત્યાં ગોપી હોય ગઈ ફોન મૂકીને. અરે મારે તમને હું વાત કરવી, ખાલી એને અડધું ખાધું હોય ને તો એના આવું ઊભી કરી દેશે કે એટલું બધું લઈ ખાવાનું. આનાથી મોટું દુઃખ તો કયું કહેવાય? હે ભગવાન, એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીને આટલું બધું દુઃખ આપે, આટલી કઠોર બને? ઈ તો હજી તો ઓછી વાત કરી મેં. વાત જવા જો. નકરા આખો દી હું કામ કરતો હોય તો મને બેહારી દે અને એની પાસે કામ કરાવે. આવું કરે છે, બહાર રહ્યા નહીં. અરે આ કેવા માણસો કહેવાય! આની કરતા તો ખાટકી માણસો હારા હોય કે ગમે એવું વેર હોય ને તો માણસને પેટ ભરીને ખાવા તો આપે, પણ આ મારી દીકરીને ખાવાય નથી આપતા. હા, પણ મારી વાત સાંભળો. હવે આ કેટલાક દિવસ આને આવી જિંદગી કાઢવાની છે. હે બસ અશોકભાઈ, બસ હવે મારે મારી દીકરી વિશે વધારે કાંઈ નથી સાંભળવું. જો વધારે સાંભળીશ ને તો ખબર નહીં મારો આત્મો જતો રહેશે. હું મારી દીકરી વિશે કાંઈ સાંભળવા હવે નથી માંગતો. અશોકભાઈ, મને બધી જ ખબર પડી ગઈ કે ક્યાંય કેવી રીતે હેરાન થાય છે. તો તમે તો દીકરીના બાપ છો, તો હવે તને આનો કાંક રસ્તો કાઢો. હા, તમારી દીકરી બહુ દુઃખમાં છે, બહુ. આખો દિવસ હું જોઉં છું એના દુઃખ.
મારથી નહીં છે ને રોવાઈ જાય છે. એ સુખભાઈ એનો રસ્તો હવે કાંઈ નીકળે એમ નથી. આ હાથે કરીને જ મેં પગ ઉપર કુવાડો માર્યો છે, તો હવે હું કરવું? હા, મારી વાત સાંભળો. હું તો આવતું હોય એવું લાગે છે. હું મૂકું છું, પછી ફોન કરી તમને. હા હા. હે ભગવાન, આ કેવા દખના દાડા આવ્યા છે મારી દીકરીને કઈ ખબર પડતી નથી. મારા નાથ, તું આ કયા ભાવનું વેર લઈ રહ્યો છો મારી હાથ? ગોપી, એ ગોપી, ક્યાં મરી ગઈ? હા બા, શું થયું? શું કરતી હતી? વાત અલગ મલકની વાતો. કોની હારે વાત કરતી હતી? વાત નહોતી કરતી, હા, બેઠી હતી. હમણાં તું કે છે વાત કરતી હતી, બેઠી હતી. કોને રમાડે છે? બોલ, શું કરતી હતી? બા, મારો ફોન આપો ને, બાપુજી સાથે વાત કરવી છે. એમને કંઈક કામ હશે ને મને ફોન કરશે તો હું વાતે નહીં કરી શકું. ફોન આવશે ને તો હું વાત કરી લઈશ અને હું પૂછી લઈશ કે શું કામ છે. હું શું કામ કરો છો બા? તમે શું કરશો મારા ફોનનું? અને તમે એમની સાથે વાત કરો તો એમને શાંતિ મળે કે હું વાત કરું ને શાંતિ મળે? એમને મારી સાથે વાત કરવી હોય, તમે વાત કરો એનાથી શું ફાયદો? આપણે કોઈ શાંતિની વાત નથી કરવી. તું એના ઘરે આટલા વર્ષથી મોટી થઈ ને તો તમારે જેટલી શાંતિની વાત કરવી હતી ને એટલી કરી લીધી. હવે સાસરે આવ્યા પછી કોઈ શાંતિની વાતો કરવાની જરૂર જ નથી. જે કીધું છે ને એ કે. હું એકલા છે બા. પહેલા તો મારા માં જીવતા હતા તો એમની સાથે મન હળવું કરી લેતા હશે. અત્યારે તો એમની આગળ પાછળ હું એક છું, બીજું કોઈ નથી. તમે સમજો ને, શું કામ આવું કરો છો? સમજુ? શું સમજુ? તારા બાપે જો મારું વચન નથી પાળ્યું ને તો હું પણ નહીં પાડું. અને હવે કહેતી નહીં કે વારંવાર એકની એક વાત કેમ કરો છો. વાત તો આ જ રહેશે. જે દિવસે તારા બાપા બધું આપશે ને હું હોશે હોશે તને ફોન આપી દઈશ. કરો વાતો. અરે મળવા એ દઈશ, હું સામેથી બોલાવીશ. બા, મારા બાપુએ આવડું મોટું દાન આપ્યું તમને, કન્યાદાન. એ તમને ઓછું પડે છે કે તમારે હજી બીજા બધા પૈસા ને દાગીના ને એ જોઈએ છે? કન્યાદાનનો અર્થ ખબર છે? કન્યાની સાથે બસ મોટો કર્યાવર એને કહેવાય કન્યાદાન. આ તારા બાપે કંઈ કન્યાદાન આપ્યું છે અને કન્યા આપી તો આપી પણ એમાંય દમ નથી. મારું શું વાંક છે? શું દમ નથી મારામાં? મેં કઈ બગાડ્યું છે કોઈનું? તમારા ઘરમાં કોઈ સામે હું ગમે તેવું વર્તું છું? જે કામ મને કહો છો એ કામ કરું છું, શાંતિથી જીવું છું, તો તમે પણ જીવો અને જીવવા દો. આ મારી સામે તું હાથ એકનો જીભડો ચલાવે છે અને પાછી એમ કહે છે કે હું કંઈ કરું છું. બા, તમારી પાસેથી તમારા દીકરાને 2 દિવસ દૂર કરવામાં આવે ને તો ખબર પડે કે આ જીભડો શું કામ ચાલે છે. તમે મારા બાપુને શું કામ દુઃખ દો છો? મને સંભળાવ્યા કરો જેટલું સંભળાવવું હોય. હું સહન કરી લઈશ. પણ એ એટલા ઉંમરલાયક માણસ છે, એમને તમે વારંવાર ટોર્ચર કર્યા કરો છો કે તમે આ નથી આપ્યું, તમે તે નથી આપ્યું, અને તમારા કહેવાથી આપી નથી શકવાના. અને હું એમને દેવું નથી કરવા દેવાની. બસ તો તારે સાંભળ્યા જ કરવું પડશે. એક વખત તારો બાપ બધું મને આપી દે ને પછી હરામ બરાબર એક શબ્દ પણ હું તને બોલું તો. આ તમારી ઈચ્છાની વાત છે. હું તમને વધારે તો નહીં કંઈ કહી શકું, પણ શક્ય હોય ને તો બાપ દીકરીના પ્રેમને સમજો. બસ એટલી જ વિનંતી કરું છું. બાપને જો દીકરી માટે પ્રેમ હોત ને તો પછી એણે આટલું રડવા જ ન દીધું હોત, આપી દીધું હોત. નહીં સમજો તમે. ભગવાન એટલે જ તમને દીકરી નથી આપી, કેમ કે એમને ખબર હતી કે તમે કોઈ દીકરીનું દુઃખ નહીં સમજી શકો. ભગવાને દીકરી નો આપી ને દુઃખ ન સમજી શકું ને. અરે મારા પર તો મારો ભગવાન મહેરબાન છે એટલે તો દીકરી દીધી નથી. કારણ કે વળાવીએ તો દુઃખ થાય ને, તો વળાવવાની એ નહીં ને દુઃખે ન થાય. હવે આ પડતું મૂકને, બહુ થયું. કેમ? હું કેમ? હું ઓફિસે જતો રહું, બીજું શું? તમે નડું છું અહીંયા. ક્યાં નડવાની વાત આવી? એક તો તું કોક દિવસ મારી પાસે બેસવા આવતો હોય એમાં પાછું આ લઈને આવે. કેમ વાત કરવી મારે? શું વાત કરવી છે? બોલો ને. હા, ઓલીને કાંઈ કીધું કે નહીં કે આટો ખાવા જાય છે તો બાપને ત્યાંથી કંઈક લેતી આવે? કાંઈ લાવતી નથી, એમને એમ આવે છે ખાલી હાથે 500 રૂપિયા લઈને. તમે શું કર્યું હતું? હા, આ કાલે ના પપ્પા આવ્યા હતા તો તમે વાજતે ગાજતે પાછા વાળી દીધા. હા, હવા દેવાય એને, હવા દેવાય.
એ બાપ દીકરી મળત ને એટલે બસ બેસીને રડ્યા કરત ને વાતો કર્યા કરત ને મારીને તારી ખોદણી કર્યા કરત. બરાબર કર્યું. કીધું મને ગોપીએ કે મારા પપ્પાને મળવા ના દીધા, તો મેં કીધું મમ્મીનો ક્યાં વાંક જ છે, બરાબર તો કર્યું છે, અને જે થયું એ સારા માટે જ થયું છે. તમે જરાય ચિંતા નહીં કરતા, મેં તમારો જ પક્ષ લીધો છે, અને હવે કામમાં પણ ધ્યાન આપશે, બધું કામ બરાબર રીતે કરશે, કોઈ ભૂલ નહીં કરે. અરે કામમાં ધ્યાન આપવાની ક્યાં કરે તું? આપણી વાત હું ચાલતી હતી ત્યાંથી ઈ લાવતી નથી. અને મને ચોક્કસ ખબર છે એના બાપને આ એકની એક દીકરી છે, એને મજાનું બધુંય દબાવીને બેઠો હશે, પણ દીકરીને આપવાની વાત આવે ત્યાં ગરીબડો થઈ જાય. જો ભલે મારી પાસે જગવલ હતી એટલું મેં આપ્યું. અરે આ તો કઈ રીત છે યાર. સાચી વાત તમારી. તો હવે કરવાનું શું એ કહો મને. કહું ને તને, માને તો માનું જ ને. તમારી વાત નહીં માનું તો કોની વાત માનીશ? તગેડી મૂકાને. પગડી મૂકું? હા, છૂટાછેડા. અને પછી એવી સરસ છોકરી ગોતી આવીએ ને કે જો આપણું ઘર ભરી દેશે. મેં આ તો ખોટું કહેવાય. હા, આ ઘરમાંથી કાઢી મૂકવી, છૂટાછેડા આપી દેવા, એના સિવાય કંઈ બીજું કરવાનું હોય એ કહો. ના, એના સિવાયનું આપણે બીજું કાંઈ કરવું નથી. અને જો હજી તું કેવો સરસ રૂડો રૂપાળો અને કુંવારો દેખાય છે, એને એકથી એક ચડિયાતી છોકરીઓ મળશે. ખાલી તું હા પાડ, હું વાત મૂકું, અને જો તું લાઈન લાગે જ કે નહીં. છોકરી તો મળી જાય, પણ ગોપીને આમ કઢાય થોડી. હા, તમે માનો કે ના માનો, પણ હું તમારી દરેક વાત માનું છું, પણ આ વાતમાં હું જરા સહેમત નથી. જરાક વિચાર કરો મમ્મી. એનો અર્થ એમ કે તું ખાલી મારા મોઢે અને મારી સામે એમ બોલે છે, હા તમે જે કર્યું એ સારું કર્યું, હવે એ બધા કામ કરશે અને નહીં કરે તો હું બેઠો છું ને. પણ ક્યાંક ને ક્યાંક તને એના માટે લાગણી તો છે જ. અરે એવું કોણે કહ્યું? હું તમને એમ કહું છું કે મમ્મી, મેં હંમેશા તમે કીધું એમ જ એને કીધું છે, અને ખીજાણો પણ છું. અને મને ફરિયાદ કરવા તમારી આવે ને તો પણ મેં તમારો જ પક્ષ લીધો છે, એનો પક્ષ ક્યારેય નથી લીધો. એટલે સમજી લેજો કે એ આ ઘરમાં તમે કહો છો એમ જ કરશે. હવે એનાથી વધારે આપણે શું જોતું છે? હજી તું સમજતો કેમ નથી? આ ઘરમાં છે ઈ, તો એ તો કામ તો કરવાની જ છે ને. રસોઈ પાણી તો કરવાના જ, બાકીના કામ તો બધા અશોકે સંભાળી લીધા. તો એ એટલું તો કરે જ ને, જાય ક્યાં? અને એમાંય તે દિવસે તું એને ખીજાણો હતો ને, મને કામ કરતા જોઈ ગયો તો અને બોલ્યો તો અને ખીજાયો હતો ને, પછી તો સીધી દોડ તો થઈ જ ગઈ છે. અને પાછી મને કહે જ છે, શું કામ તમે આ દિન ફરિયાદ કરો છો? મેં કીધું હું મારા દીકરાને ન કહું, કોને કહું? હા, બરાબર છે તમારી વાત, પણ તમે જ માનો છો ને કે હું એને ખીજાણો તો, સીધી દોર કરી દીધી મેં એને. અને એના પપ્પાને તમે મળવા ન દીધા ને એ વાતનું એને ખોટું લાગ્યું છે. સવારમાં બૂમા બૂમ કરતી હતી, પણ મેં એની એક વાત ન ચાલવા દીધી, બરાબરની લઈ લીધી અને કહી દીધું કે સસુરજીને મળીને કહી દઈશ કે આજુબાજુમાં તમારી વાત થાય છે ભિખારી જેવા, આ તમે અહીંયા આવો છો કયા મોઢે? અને એ સાંભળીને ગોપીને બહુ દુઃખ લાગ્યું હતું. હવે આ વાત એને આપણે દામ તો આપીએ છીએ, તો પછી હવે વધારે કરવાની જરૂર શું છે? મેં તને કીધું એમ, જો આપણા ઘરમાં સાહેબી જોતી હોય ને, દોમ સાહેબી, તો એને છૂટી કરીને આપણે બીજી છોકરી લઈ આવીએ, એટલે પછી જો તું ઘર કેવું ભરાઈ જાય છે અને આપણા ઘરમાં હંમેશના માટે ખુશહાલી આવી જશે. વિચારવું પડશે. બીજું તો શું કહી શકું? હજી મેં કંઈ વિચાર્યું નથી, પણ તમે કહો છો એ વાત ઉપર વિચાર કરીશ, પછી જવાબ આપીશ. હા, વિચાર જરૂર કરજે, પણ બહુ મોડું ન કરતો હો. પાકું. હે માતાજી, હવે આ શેઠાણીનું દુઃખ ઓછું થાય એવું કાંઈક કરો ને. મારાથી એનું દુઃખ નથી જોવાતું. આવું કેમ? આ શેઠાણી વિશે આવા ખરાબ વિચાર કે એ મારી પત્ની હોય?
નહીં નહીં, હા હા તો ખોટું કહેવાય ને. હા તો મને આવું થયું કેમ? શું કરવું મારે? શું કરવું? હવે કાંઈ સમજાતું નથી. મેં કોઈ દી એને એવી નજરથી જોયા પણ નથી. પણ મને આવા વિચાર આવ્યા કેમ? કેમ આવ્યા? કેમ આવ્યા વિચાર? શું કરવું મારે? શું કરવું? એ આ ઘરની વહુ છે, મારા શેઠાણી છે, તો હું ધ્યાન ન રાખું તો કોણ રાખે? હા, એની ઉપર કેટલું દુઃખ પડે છે. હા, પણ મને વિચાર આવ્યો કે એ મારી પત્ની છે. નહીં નહીં, આવું તો બની જ ન શકે. નહીં, પણ આવું કેમ મને દેખાણું? બોલો ને, બોલો ને. આમથી બહુ હોશિયારી કરીને હું ઘરના બધાય કામ કરું છું. બા હું મારા પિયર જાઉં છું. કા? ખબર નહીં કેમ મારું મન મૂંઝાય છે અને મને વિચિત્ર બધા વિચારો આવે છે. એટલે કેવું થાય છે કે મારા બાપુનું મોઢું જોઈ આવું. એમને કંઈ થયું તો નહીં હોય ને? બસ હવે આમ નથી જવા દેતી, ફોન નથી કરવા દેતી, એટલે હવે આવી ગયું, મન મૂંઝાય છે. બા હું અત્યારે જઈશ ને સાંજે પાછી આવતી રહીશ, મને જવા દો. અરે કંઈક ખાવામાં આવી ગયું હશે ને તો એનો ગેસ ચડી ગયો હશે, બાકી કાંઈ મન મૂંઝાય નહીં. બા મને ખબર હોય ને મને સારા વિચાર નથી આવતા. મેં ક્યારેય મારા બાપુ માટે આવું વિચાર્યું જ નથી. એવું લાગે છે કે હું એમને આજે નહીં મળું ને તો પછી ક્યારેય નહીં મળી શકું. મારે જવું છે બા, મને ખાલી તમે હા પાડી દો. ના, તને ક્યારેય સારા વિચાર આમે આવ્યા છે કે હું મારા બાપા પાસે જાઉં ને અહીંયા બધી જે જરૂર છે હું લઈ આવું? એવા વિચાર આવ્યા નહીં. તમને અત્યારે મારી જરૂર હશે, તમને વસ્તુઓની પડી છે. અરે તેલ લગાવવા ગઈ બધી વસ્તુઓનું શું છે એ બધું તો આજે છે ને કાલ નથી. બા તમે કેમ સમજતા નથી? સરસ, આ બધું તું બોલે છે? તું ના પાડીને કે નથી જવાનું તો નથી જ જવાનું. બા આજે તમે મને રોકશો ને તો પણ હું જવાની છું. હા, મારો છેલ્લો નિર્ણય છે, હું જાઉં છું બસ. તું મારી ઉપરવટ થઈને જઈશ? મારી ઉપરવટ? ઉપરવટની વાત ક્યાં આવી બા? બસ સાવ બોલવાનું બંધ. આદિ! ભાઈ એમને શું કામ બોલાવો છો? આદિ! બા રહેવા દો, તમને ખબર છે ને એમનો સ્વભાવ. શું થયું? લ્યો, આને બાપના ઘરે જવું છે, એને મૂંઝારો થાય છે, એને ખરાબ વિચારો આવે છે, એના બાપને એની જરૂર છે, આ બધું એનું છે. જો નાટક. શું છે ગોપી? હા, મારે જવું છે આજે. ક્યાંય નથી જવાનું. મારા બાપુની તબિયત સારી નહીં હોય કે ફોન નથી ઉપાડતા. એક તો તમારા બાપ મારો ફોન પણ લઈ લે છે, વાતય નથી કરવા દેતા. એમને કઈ થઈ ગયું હોય તો મને કેમ ખબર પડે? તો અત્યારે તને કેમ ખબર પડી ગઈ કે એમને તારી જરૂર છે? અંતર્યામી છો તું? એવું નથી, પણ મને લાગે છે કે મારા બાપુ કોઈ મુસીબતમાં છે. એ 100% એમને કંઈક તો થયું છે. મારું મન આટલું ક્યારેય ના મૂકે. એમ પણ ઉંમર થઈ ગઈ છે. હા, આ ભગવાન જે કરે ને બધું સારાવાના જ કરે. થઈ જશે બધું જે થવાનું હશે તે. તારે ઉપાધિ કરવાની જરૂર નથી. ત્યાંથી ફોન આવશે ને મારા પર તો હું તને કહી દઈશ. ઉંમર તમારા બાની થઈ ગઈ છે. ગોપી, મારા બાપુની જ નહીં. બોલવામાં ધ્યાન રાખજે તું. તો કેવા મરચા લાગે છે ને. મને પણ મારા બાપુ એટલે જ છે જેટલા તમને તમારા માં વાલા છે. હા, તો બધાને વાલા જ હોય. અમે ક્યાં કહીએ છીએ કે તું એમને પ્રેમ ન કરતી? હા, ઘરમાં બેસીને માળા જપ એમની, પણ તારે અહીંયાથી જવાનું નથી. સમજી? હું અહીંયા દરરોજ રહું છું, દિવસ રાત કામ કરું છું અને હું મારા બાપુને મળવા એક ટંક ના જઈ શકું એવું શું કામ? શું કરવાનું છે આનું? હા, જવા દેવાની છે ને? નો જ જવા દેવાય ને. હા, એ ગોપી, નથી જવાનું તારે. મમ્મીએ ના પાડીને. ક્યારેક તમારી માથી વધારે કોઈના બાપનું પણ વિચારો ને તો સારું છે. તમને કેમ નથી સમજાતું કે જેમ તમને તમારી માં વાલી છે મને પણ મારા બાપુ વાલા હોય? જેમ તમારી માએ તમને જન્મ આપીને આટલા મોટા કર્યા છે ને એમ મારા બાપુએ પણ મને મોટી કરી છે. તેમ છતાંય તે એમનું ઘર છોડીને એમનું આંગણું મૂકીને હું હંમેશા માટે અહીંયા આવી છું. શું 6 મહિનામાં એક વખત પણ હું મારા બાપુનું
મોઢું જોવા ન જઈ શકું? ન જઈ શકે. હું શું કામ? આ ઘરમાં તું આવી ગયા પછી આ ઘરમાં તને જેમ કહે એમ તારે રહેવાનું હોય. મારા મમ્મીની મરજી નથી એટલે તારે વાત માનવી પડે. સમજી ગઈ તું? અને તારું આ ભાષણબાજી છે ને બધી બંધ કર. હા? તમે એક કામ કરો ને, મને છોડી દો. તમારા મમ્મીના લાડલા બનીને એની સાથે જ રહો. હું તો કહું છું તમારે લગ્ન કરવાની જરૂર જ નહોતી. જ્યારે તમને તમારી માની ગુલામી જ માત્ર કરવી છે તો પછી શું કામ પત્નીને લાવ્યા છો? મમ્મીને લીધે હું તો ના જ પાડતો હતો મારે લગ્ન નથી કરવા, પણ મમ્મીની જીદ હતી કે વહુ લાવી છે તો લાવ્યા અને હવે ભોગવે છે. પણ લગ્ન મેં કર્યા છે ને, તમારી સાથે કર્યા છે ને, તમારા મમ્મી સાથે નહીં. તો હું તમને એકને પૂછીશ, તમારા મમ્મીને તો નહીં ને? પણ મારા મમ્મીને મારે પૂછવું જ પડે. હા, તું મને પૂછે છે ને એટલે તું જે પૂછે એ મારા મમ્મીને પૂછવું પડે. એટલે મમ્મી જે જવાબ આપશે એ હું તને આપીશ. તમારા જેવા પુરુષો હોય છે ને એના લીધે જ લગ્ન જીવન બગડતા હોય છે, અને તમારા જેવી માં હોય છે ને એના લીધે જ કેટલીક દીકરીઓ લગ્ન કરવા માટે તૈયાર જ નથી હોતી. કારણ કે પહેલા તો લગ્ન ન થાય ત્યારે બધાની સામે જઈને હાથ ફેલાવે છે કે મને કોઈ સારી દીકરી બતાવો મારા દીકરા માટે, અને જ્યારે લગ્ન થઈ જાય છે ત્યારે પોતાના દીકરાને ચડાવ્યા કરે છે અને એનું લગ્ન જીવન બગાડે છે. અત્યારે અમારા બંને વચ્ચેનો ઝઘડો થતો હોય ને તો માત્ર તમારા કારણે. આટલું પણ માવડ્યું રહેવું સારું નહીં આદિત્ય, કે તમને સામે કોણ છે, શું લાગણી છે, કયા સંબંધ છે, કંઈ જ ના દેખાય. બસ ગોપી, બોલી લીધું ને, તારો લવારો પતી ગયો ને, હવે કામે વળ. ચાલ. હું કામે જ વળગીશ, પણ મારા બાપુના ઘરે જઈને. અરે તારે કોઈ ઘર જમાઈ સાથે લગ્ન કરવાની જરૂર હતી. જે છે ને તમારા ભિખારી ઘરમાં ભિખારી થઈને રહે અને તમે એની સેવા કરે. હા, તમે છે ને આ સુખ સાહેબીને આનંદ માણવા માટે છો જ નહીં. આટલું બધું મળ્યું છે ભગવાનની દયાએ તો એને તમે માણી નથી શકતા. હા, મેં એવું નથી કહ્યું કે તમે મારા બાપુના ઘરે આવો. અત્યાર સુધીમાં તમે કેટલી વખત મારા બાપુના ઘરે ગયા? લગ્ન થયા પછી એક પણ વાર ગયા છો? અરે ત્યાં નહીં. પગ મૂકવો પણ નથી ગમતો મને ગોપી. હા, નાનું ઘર છે ને અમારું, ઘર નાનું છે એટલે. પણ મારા બાપુનું મન મોટું છે, અને તમારા લોકોનું ઘર મોટું હોવા છતાં પણ મન આવડું છે કે જે માત્ર ને માત્ર કોકના બાપુ પાસે પૈસા લૂંટવાની અને વસ્તુઓ લેવડાવવાની આશા રાખે છે. લૂંટીને શું આપી દીધું તમે? હા, શું દીધું કે ને? તાકાત હતી એટલું આપ્યું છે, અને તાકાત બાર આપશો પણ નહીં. હું જાઉં છું મારા બાપુના ઘરે. આગળ તમારે જે નિર્ણય લેવો હોય એ લેજો. ખોટું નથી બોલે છે જવાનું. ગોપી. મારી વાત સાંભળી લે. કહી દઉં છું તને કે આ ઘરમાંથી બહાર પગ જો મૂક્યો છે ને તે તો સમજી લેજે કે તું આ ઘરમાં પાછી નહીં આવી શકે. જે પતિની આવી ફાલતુ ખોટી શરતો હોય ને એ શરતો વાળા પતિ સાથે રહેવું પણ નથી. અને આમ પણ તમે તો તમારી માં સાથે જ આખું જીવન કાઢી શકવાનું છો. પત્નીની જરૂર તમારે હોય એવું મને નથી લાગતું. ગોપી, હજી કહું છું ગોપી. ગોપી, જેઠાણી, આપ ક્યાં જાવ છો? કેમ આદિત્ય તમને મોકલ્યા છે પાછળ? અરે ના, હું તો ખાલી પૂછું છું. બાપુના ઘરે જાઉં છું. બાપુના ઘરે? અરે બહુ સારું છું, તમને આ જવા દીધા ને. હવે મને તને બહુ ખુશી થાય છે. કોઈ રસ્તો જ નથી. એ લોકો તો સાંભળે એવા છે નહીં. મને ખબર નહીં સવારનું શું થાય છે કે મારા બાપુ માટે સારા વિચારો જ નથી આવતા. મારી વાત સાંભળો. સવારે છે ને હું માતાજીને પ્રાર્થના કરતો હતો. તમે હા, શું? કે હવે તમે સામું જોવો, હવે કેટલું દુઃખ એની ઉપર પડે છે. જરીક તો સામું જોવો. હું દરરોજ જોઉં કે પ્રાર્થના કરતો, પણ આજ છે ને મેં વધારે જ પ્રાર્થના કરી દીધી. કેવું કહેવાય ને કે જે માણસ સાથે મારા કોઈ જાતના સંબંધો નથી એ મારા માટે પ્રાર્થના કરે છે, અને જેના સાથે ચાર ફેરા ફરીને આ ઘરમાં આવી છું એ માણસને મારી ચિંતાનું, મારા દુઃખનું કોઈ જ લેણા દેવું નથી. ખબર નહીં ભગવાન આવા લોકોને એક શું કામ કરતા હશે. અરે પ્રાર્થના કેમ ન કરું હે? અને હું થોડો કાંઈ કોક છું, આ ઘરનો નોકર છું, તો હું તમારા દુઃખ જોઉં ને તો મને બહુ દુઃખ લાગતું. એટલે હું ખોટું નહીં બોલું, હું ઘણીવાર રોવાય મળતો. અરે મારા માટે તમારે રડવાની જરૂર નથી. મારી કિસ્મતમાં તો આંસુ જ લખાયા છે. કેટલા વખત પહેલા મારા બા મને છોડીને જતા રહ્યા. એના દુઃખમાંથી બહાર નીકળી બાપુની તબિયત બગડી. એ દુઃખમાંથી પાર પડી તો લગ્ન થયા, અને અહીંયા પણ એ જ દુઃખ. મારા બાપુએ તો શું જોઈને અહીંયા લગ્ન કરાવ્યા કે આટલું મોટું ઘર છે, સંપત્તિ છે, પૈસાદાર લોકો છે,
મારી દીકરી ક્યારેય પૈસે ટકે દુઃખી નહીં થાય. અને દરેકનો બાપ આવું જ વિચારતો હોય છે કે જ્યાં પૈસા હોય ને ત્યાં લગ્ન કરાવીએ, જેથી હા બિચારી દીકરી ક્યારેય દુઃખી ન થાય. પણ આવી ખબર નથી હોતી ને કે જે પૈસાદાર હોય છે એમને લોભ પણ એટલો જ હોય છે. હા ભૂલ થઈ ગઈ મારાથી હા કે આ ઘરમાં લગ્ન કર્યા. જે પણ હોય હું જાઉં છું, અને ખબર નથી હું પાછી આવીશ કે નહીં આવું. આવું આવું કેમ બોલો છો? કેમ કે મારે જે રીતે મારા સાસુ સાથે ઝઘડો થયો છે ને એ ઝ- જોતા તો એવું જ લાગે છે કે હું હવે પાછી નહીં આવી શકું અહીંયા. ઝઘડો કરીને જાઓ છો? શું કરું હું? એ લોકો નથી માનતા. મને અહીંયા ચોખ્ખી ના પાડે છે જવાની, અને હવે હું મારા બાપુના ઘરે ગયા વગર નહીં જ રહું. તો મારે યારે આવવું છે, તમે લઈ જાઓ. તમે? હા તમારે શું કામ આવવું છે? આવવું છે. મારા બાપુના ઘરે તમે આવશો? આ રસ્તા વચ્ચે આ શેઠ તમને પછી પાછા ઘરે લઈ આવશે તો એટલે હું યારે આવે. તો તમે હશો તો શું નહીં લઈ આવે? હું એને પકડી રાખી. હા મારે આવવું છે યારે. સારું, એ બાને તમે મારા બાપુનું ઘર પણ જોશો. હા હાલો. હે ભગવાન, જ્યારથી મારી ગોપીને દુઃખી જોઈ છે ને ત્યારથી મારું મન ક્યાંય નથી લાગતું. બસ રાત ને દિવસ ગોપીનું જ રટણ થયા કરે છે કે શું કરતી હશે મારી દીકરી. અરે મારે એને એ દુઃખમાંથી કેમ ઉગારવી? હા, એક કામ કરું, અમારા ગામનો પેલો રગલો છે ને એને ફોન કરું. આ રગલો પાછો ટાણે ફોન ન ઉપાડે. બોલો બોલો ભૂપતભાઈ. હા રગલા, આજે તારું એક કામ પડ્યું છે અર્જન્ટ. હા બોલો ભૂપતભાઈ, શું કામ પડ્યું? રગલા, મારે 5 લાખ રૂપિયા અર્જન્ટ જોવે છે. ભૂપતભાઈ પૈસા તો થઈ જાય પણ 10% થશે. એટલે ભાઈ તું પૈસા આપતો હો ને તો 15% લઈ લે, પણ મારે 5 લાખ અર્જન્ટ જોવે છે બસ. તો કઈ વાંધો નહીં, આવીને લઈ જજો. હા સારું હો ભાઈ. હા હા. અરે ગોપી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો તમે? અરે બેટા, મારી તો વાત જ ન પૂછ. કેટલાય દિવસથી તને મળવા માટે મારું મન ઝગતું હતું કે મારી ગોપી મળતી નથી, મારે એને દુઃખની વાત કેમ કરવી. પણ બેટા સારું કર્યું તું આજે આવી ગઈ. હા બાપ, આજે ખબર નહીં કેમ સવારનું મારું મન મૂંઝાય છે. તમને કંઈ થયું તો નથી ને? અરે બેટા મને શું થવાનું છે, કાંઈ નથી થયું. તું મને આવી મૂંઝવણ કેમ થતી હતી? મને લાગ્યું કે તમે કોઈ મુસીબતમાં છો અને કંઈક ટેન્શનમાં છો એટલે હું ભાગી આવી. કંઈ ઉપાધિ તો નથી ને બાપુ? ના બેટા, મને છે નહીં ઉપાધિ, હોય તારા દખની ઉપાધિ છે, બીજી કાંઈ ઉપાધિ નથી. મારા દખની તો વાત જ જવા દો બાપુ. એટલા લાલચુ ને સ્વાર્થી લોકો છે ને, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મને આવું સાસરિયું મળશે. તમે બાપુ શું જોઈને મારા ત્યાં લગ્ન કરાવ્યા? બેટા તને તો ખબર જ છે ને કે મેં રૂપિયા જોઈને તારા લગ્ન કરાવ્યા, પણ હવે તો મને પછતાવો થાય છે. શું કરવું મારે? બાપુ મને પણ સમજાઈ ગયું છે કે પૈસા બધું જ નથી. જ્યારે પહેલી વખત એમના ઘરમાં પગ મૂક્યો હતો ને ત્યારે એવું લાગતું હતું કે આ લોકો પાસે મહેલ છે. પણ મને તો હવે સમજાય છે કે આ મહેલ નથી, આપણી ઝૂંપડી કરતાંય તે નીચા લોકો છે આ. અરે ઝૂંપડીમાં રહેતા માણસોને પણ જરાક માણસની દયા આવે. કોઈ ભૂખ્યું હોય ને તો એને ખવડાવે. અમારા ઘરે તો કૂતરું ફરકે ને તો એને બિચારાને એક રોટલીની આશા ના હોય. એનાથી વધારે તો આપણે પશુ પ્રાણીને ખવડાવી દેતા હશું બાપુ. ખબર નહીં કયા ચોઘડિયે મારા આની સાથે લગ્ન થઈ ગયા. મારા વરને એની માં સિવાય બીજું કોઈ નથી દેખાતું, અને મારી સાસુને પૈસા સિવાય બીજું કાંઈ નથી દેખાતું. મારા ઉપર તો કોઈને કંઈ લાગણી પ્રેમ હે છે જ નહીં બાપુ. અરે બેટા એની કરતાં તો છે ને મને તો એવું લાગે છે ને કે રાક્ષસો સારા હોય, એ પણ થોડોક સંબંધ વિશે જાણતા હોય. હા તારી હાહુ તો રાક્ષસમાંથી જાય ને એવી છે. અને બાપુ જ્યારે હોય ત્યારે મને એક જ વાત સંભળાવે છે કે તારા બાપુએ વચન આપ્યું હતું કે હું આવતા જતા દર વખતે એને સોનું ને એવું આપીશ. આવું વચન તમે ક્યારે આપ્યું હતું? મને તો નથી ખબર કે તમે આવું વચન કર્યું છે. હા બેટા તને નથી ખબર,
પણ હું એ રૂપિયા અને મહેલના સપના જોતો હતો ને, તે જે બોલ્યા એ બધી હા પાડી દીધી. પછી મેં કીધું જોયું જાય, પણ મારાથી ટાણે ઊભું ન રહેવાનું, એમાં તારે આ બધા દગ સહન કરવા પડે છે. મને આખો દિવસ સંભળાવે છે, પૂછો એમને, હે ને? હા, વાત ન પૂછો, એટલું દુઃખ આપે છે એને. મેં તે દિવસે ફોનમાં તમને નહોતું કીધું કે ખાવાય નથી આપતા અને હાથે ઉપાડી લઈશ. બાપુ, મને અહીંયા લગ્ન થયા ને 1 વર્ષ થયું. મને યાદ નથી આવતું કે હું ક્યારે પેટ ભરીને ધાન ખાઈ શકી હોય. 2 રોટલી લઈને બેસીએ ને તો એમાંથી પણ એક મારી સાસુ પાછી લઈ લે કે તારે 2 રોટલી ખાવાની શું જરૂર છે. આ લોકો પૈસાદાર છે કે ભિખારી, મને તો એ નથી સમજાતું. હા બેટા, મને ફોન ઉપર બધી આ ભાઈએ વાત કરી છે ને, ત્યારથી મારી ઊંઘ હરામ થઈ ગઈ છે કે મારી દીકરીને આવા દિવસો ભોગવવાના. પણ બસ બાપુ, હવે મારાથી નથી સહન થતું. આના કરતાં તો એ સારું કે હું આપણા ઘરે અહીંયા આમ જ પડી રહું. નથી રહેવું મારે ત્યાં. આખો દિવસ મેણા સાંભળવાના. અને હું તમને પણ લાચાર કરવા નથી માંગતી કે તમે પૈસા આપો કે તમે એમની ઈચ્છાઓ પૂરી કરો. હું એવું નથી કરવા માંગતી બાપુ. પણ બેટા, એ વાતનો ઉકેલ લાવવા આજે જ મેં હમણાં રગલાને ફોન કર્યો છે. મેં એની પાસે પૈસા માંગ્યા છે 5 લાખ રૂપિયા, કે તું મને 5 લાખ રૂપિયા આવ્યું ને તો હું મારી દીકરીના ઘરે દઈ આવું. બાપુ, હું આપણા ગામના રઘુભાઈને ઓળખું છું. એ 10%થી નીચે વ્યાજ નથી લેતા. એ જ કીધું હશે ને તમને? હા બેટા. અને તો તમે હા પાડી? તો શું કરું, મારે દીકરી કરતા પૈસા થોડા વધારે છે. બાપુ, તમે આ ભૂલ શું કામ કરો છો? આની પહેલા પણ એમની ઈચ્છા હતી કે આ લગ્ન ધામધૂમથી થાય, અને એ ધામધૂમથી લગ્ન કરવાના ચક્કરમાં 7 લાખ રૂપિયાનું તમે કરજો કર્યો છે. હવે નહીં. હવે એ લોકોની ઈચ્છા પૂરી કરવા હું 1 રૂપિયાનો શું, 1 પૈસાનો પણ કરજો નહીં કરવા દઉં. અને આ 5 લાખ રૂપિયા તમે પાછા એને ક્યારે આપશો? અરે ભાઈ, હું ન આપી શકું તો મારા ગયા પછી આ શું કામનું છે? વેચીને એનો કરજો ચૂકવી દઈશ. પણ શું કામ બાપુ? આવા ખોટા રિવાજોને વેગ શું કામ આપવાનો? એ લોકો કહે કે આટલા પૈસા આપો એટલે આપી દેવાના. તમે કઈ મને વેચી દીધી છે ત્યાં? ના બાપુ ના, આવું હું નહીં કરવા દઉં. ભલે મારે છૂટું લેવું પડે. પણ શું કરું બેટા, તારો ગાળિયો અહીંયા નાખી દીધો છે. હવે એ છોડાતોય નથી અને કાંઈ નથી થતું. છોડવો હોય ને તો બધું છૂટે, અને મારે છોડવો જ છે. મારે આવી રીતે નથી રહેવું. આ માવડિયા માણસ જોડે હું જિંદગી નહીં કાઢી શકું. જો બાપુ, કોઈ પણ દીકરાના લગ્ન થઈ જાય ને પછી એને બંને બાજુ રહેવું પડે છે. પત્ની અને માં, બંનેમાંથી એકને નહીં, બંનેને પસંદ કરવાના હોય. જ્યારે મારા પતિ, એને તો એની માં કે બસ એટલું જ સાચું. પછી એ સાચું હોય કે ના હોય. પણ બેટા, તું એ ઘર છોડીને આવીશ તો પછી ક્યાં છોકરો મળશે સારો તને? મળવો હશે તો મળશે, અને નહીં મળે તો કંઈ નહીં. બાકી મારે હવે આવા પૈસાદાર ઘરમાં તો લગ્ન નથી જ કરવા. આના કરતાં તો કોઈ નોકર સાથે લગ્ન કર્યા હોય ને બાપુ, તો એ પણ થોડું ખુશ રાખી લે. અરે માણસ પૈસાથી ખુશ નથી રહેતો. પ્રેમ, હૂંફ પણ જોઈએ છે. માત્ર પૈસો જ બધું નથી. અને જો માત્ર પૈસો જ બધું હોત તો હું પણ ત્યાં ખુશ હોત આજે. હા બેટા, તો તને પણ હું મારા મનની વાત એક કરું. શું બાપુ? જો બેટા, સાચું કહું ને તો તમારા ઘરમાં આ માણસ પાસે કાંઈ નથી ને, પણ છતાં તમે ધનવાન જો સમજતા હો ને તો મને આ લાગે છે. ધનવાન? આ મતલબ? અરે બેટા, સંસ્કારનો ભંડાર એમાં ભર્યો છે. સંસ્કારથી મોટો ધનવાન કોઈ નથી, અને તમારા ઘરમાં કોઈને સંસ્કારનો સાટો નથી. બાપુ, તમે શું કહેવા માંગો છો? અને આની વાત શું કામ વચ્ચે લો છો? એ મારી સાથે આવ્યા છે ખાલી. હા બેટા, હું સમજુ છું તારી હારે આવ્યા છે, પણ આના ઘરે તું જાઈશ ને, ટાઢો રોટલો ખાઈશ ને તોય તો શાંતિથી જિંદગી જીવી શકીશ. આ હવે સમજાય છે બાપુ તમને. જ્યારે મારા લગ્ન નક્કી કરતા હતા ત્યારે પણ હું એ જ કહેતી હતી કે મને આ ગામ મૂકીને ક્યાંય નથી જવું. છતાંય તમને શહેરનો મોહ હતો અને મને ત્યાં ધકેલી દીધી. પણ હું શું કહેવા માંગો છો એ સમજી નથી હજુ. બેટા, હવે મારે ધનવાન જોઈને તને બીજું ઘર નથી કરાવવું, પણ મારી ઈચ્છા એવી છે ને કે તું આ છોકરા સાથે લગ્ન કરી લે ને તો સુખી થાશ. બાપુ, તમે આવું કેમ બોલો છો? તમને ભાન તો છે કે તમે શું બોલો છો? હા બેટા, પહેલા ભાન નહોતી, પણ હવે મને બધી જ ભાન થઈ ગઈ છે કે મારી ગોપી કેવા છોકરા હારી સુખી રહી શકશે. શેઠાણી,
મારે તમને એક વાત કહેવી છે. શું? આજ જ્યારે હું તમારી માતાજી પાસે પ્રાર્થના કરતો હતો ને ત્યારે મારી આંખો બંધ હતી, મારું મન માતાજીમાં જ હતું, પણ છતાંય એવું દ્રશ્ય દેખાણું કે હું મંદિર પાસેથી આગો કહી ગયો. દ્રશ્ય એટલે? કહેવામાં મને તો પાપ લાગે છે, પણ તમને કહી દઉં. મને એવું દ્રશ્ય દેખાણું કે આપણી બેયના લગ્ન થઈ ગયા હોય અને આપણી બે પાસે બેઠા હોય. પણ મને માફ કરજો, મારે કહેવું તો નહોતું, પણ બાપુ, બેટા આ ભગવાનનો સંકેત છે. ભગવાન પણ તમે બંને લગ્ન કરો ને તો ખુશ છે, સંકેત અગાઉ આપી દીધો છે. બાપુ, મને સવારથી મન મૂંઝાતું હતું તો લાગતું હતું કે તમને કંઈ થયું છે, પણ વાત આવી હતી અને તમે મને કીધું કેમ નહીં? કેમ કેવી આવી વાત કરતા મને એવું લાગે કે પાપ લાગે. પણ તમને ખબર છે ને કે હું ભગવાનમાં કેટલું માનું છું. તમે મને કહ્યું હોત કે પ્રાર્થના કરતી વખતે તમને આવો વિચાર આવ્યો તો પણ હું એમનો સંકેત સમજી જાત. નહીં, તમે મારા શેઠાણી છો, એવું હું કેમ તમને કહું? હા, તમે તમારી જગ્યાએ સાચા છો. આ તમારો છેલ્લો નિર્ણય છે? હા બેટા, સ્વીકારે તો મારો છેલ્લો નિર્ણય, બાકી તો મારા હાથમાં કઈ વાત છે નહીં. બાપુ, જો તમારો નિર્ણય આ જ હોય તો હું તમારા નિર્ણય સાથે સહમત છું. કેમ કે હું આવા પૈસાદાર માણસ જોડે મારું જીવન કાઢવા નથી માંગતી કે જે છે તો પૈસાથી ઘણો ન્યાલ પણ મનથી તો સાવ પાયમાલ. એના કરતાં તો સારું રહેશે કે હું એક સામાન્ય માણસ જોડે લગ્ન કરું, એની સાથે મારું જીવન વિચારું. તમને ખબર છે, જ્યારે આદિત્ય મને ગમે તેમ બોલતા હોય, મારા સાસુ ગમે તેમ બોલતા હોય, ત્યારે હંમેશા અમને મારો બચાવ કર્યો છે. ક્યારેય એમને એવું નથી કીધું કે તમે એમને હજુ હેરાન કરો કે એમને દુઃખી કરો. હંમેશા હું રડું ને ત્યારે મારી જોડે રડ્યા છે. અને પતિ પણ એવો જ હોવો જોઈએ કે પત્નીના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી હોય. જ્યારે અમારા ઘરમાં તો પૈસા છે તો સુખ છે, અને જો એક પણ દિવસ એમનો બિઝનેસ ઓછો થયો કે એમને કોઈ તકલીફ પડી પૈસાકીય રીતે તો પત્નીને પણ બે લાફા મળી જાય છે. આવા પતિ સાથે મારે નથી રહેવું. હા, એક મિનિટ આવો. ખબર નહીં હું આવું પૂછીશ તો તમને કેવું લાગશે, પણ મને અને મારા બાપુને બંનેને સમજાઈ ગયું છે કે પૈસો હોય ત્યાં જ લગ્ન કરવા જરૂરી નથી. તમારી પાસે પૈસા નથી માનું છું, પણ સંસ્કાર છે, મન મોટું છે. તમને ખબર છે, મારા મોબાઈલમાં રિચાર્જ નહોતું અને આદિત્ય મને રિચાર્જ નહોતા કરાવી દેતા, ત્યારે એમને પોતાના જ પગારમાંથી મને રિચાર્જ કરાવી દીધું હતું. જેમનો આટલો ઓછો પગાર હોવા છતાં પણ મારી પાછળ આટલી ખુશી પૈસા વાપરી દેતા હોય અને મને હસાવવા માટે હંમેશા કોશિશ કરતા હોય, તો એવા માણસ જોડે લગ્ન કરવામાં ખોટું શું છે? હા બેટા. અને તમે શું વિચારો છો? મારી સાથે લગ્ન કરશો? હું તમારી પત્ની બનવાને લાયક છું? મને ખબર છે કે તમે કુંવારા છો અને મારા તો લગ્ન થઈ ગયા છે. લગ્નનું 1 વર્ષ પણ મેં કાઢ્યું છે, તેમ છતાંય તમે મને સ્વીકારશો? મારે શું જવાબ આપવો? તમારું મન કે એ જ જવાબ આપવો જોઈએ ને. માતાજી પાસે તો ત્યારે મારો જવાબ પણ હા છે, પણ હું તમને આવા મોંઘા ડ્રેસ નહીં લઈ દે શકું. મોંઘા ડ્રેસ પહેરીને શું ફાયદો છે? જેને બતાવવા માટે પહેરીએ છીએ એને જોવાનો પણ સમય નથી હોતો. એના કરતાં ફાટેલા કપડાં પહેરીશ ને, પણ મારો પતિ એક વખત સામે જોઈને કહી દેશે કે સારી લાગે છે, એટલે મને એવું લાગશે કે દુનિયામાં મારાથી સારું કોઈ દેખાતું જ નથી. કેટલા રૂપિયાના કપડાં લઈ દઉં છું એ મહત્વનું નથી, કેટલા મનથી લઈ દઉં છું એ મહત્વનું છે. હું તમારી પાસે ક્યારેય એવી માંગ નહીં કરું કે જે તમે પૂરી ના કરી શકો. હા, હું તમારી પાસે માંગીશ તો માત્ર પ્રેમ, બીજું કંઈ જ નહીં. હા પાડી દો. હા છે મારે.
સુખી રહો બંને. હા પણ એક મારી શરત છે હો. શરત? હા, અને એ જો શરત તમને મંજૂર હોય ને તો જ હું લગ્ન કરી. હવે શું શરત છે? એ હા પાડશો ને તો જ. હા પાડશો ને હા. જો આપણે ભાઈ લગ્ન તો કરશું પણ હું તમને શેઠાણી કહીશ.